સોનાની લગડી, 100 ગ્રામની સોનાની લગડી હોય તો કેટલી જગ્યા રોકે, પણ એમાંથી જ્યારે આભૂષણો બનાવીએ, બંગડી હોય, ચંદનહાર હોય કે કંદોરો હોય તો કેટલી બધું જગ્યા રોકે. એટલે ઉપનિષદ એ તત્વ છે, ઉપનિષદ તો એ તંત્ર છે. તો પહેલી વાત તો આપણે આ ને આ જ એટલે વેદોનું જે અધ્યાત્મ ક્ષેત્રનું જ્ઞાન છે, પરાવિદ્યાનું જ્ઞાન છે, એને જ વેદાંત કહેવામાં આવે છે. વેદાંત એટલે ઘણા લોકો એનો અર્થ કરે છે વેદોનો અંત, એટલે એ બરાબર નથી. સંસ્કૃતમાં અંત શબ્દનો એ બીજો પણ અર્થ છે સાર, જેમાં વેદોનો સાર છે તે વેદાંત. વેદાંત શા માટે? તો એ આપણને શાશ્વત પ્રસન્નતા તરફ લઈ જાય છે અને મોક્ષ તરફ લઈ જાય છે, એટલે એને પણ વેદાંત જ કહે છે. હવે જેમ તો 4 વેદ છે, હવે પ્રારંભમાં તો આ 4 ઋષિઓના હૃદયમાં ઈશ્વર વિધાન કરે છે. એમના હૃદયમાં એટલે શું? તો એમને ધ્યાન દ્વારા, પૂરા ધ્યાન દ્વારા એમને જે આ જ્ઞાનની અનુભૂતિ થઈ. તો એટલા માટે જ પરમાત્માએ આ જ્ઞાન એમને આપ્યું હોય એ વેદોને અપૌરુષીય કહેવામાં આવે છે. કોઈ પણ આ જ્ઞાન એમને ડાયરેક્ટલી પરમાત્મા પાસે જ મળ્યું છે. 4 વિદ્યા પહેલા પ્રારંભમાં તો વેદ શબ્દનું મુખ્ય જ્ઞાન છે. સામાન્ય કહેવામાં આવે છે. હવે શા માટે પોતાની મહેનત ચેન્જ થઈ છે, પોતાની મહેનત બદલી ગઈ છે. સ્લાઇડમાંથી કે તો ઓટોમેટિક બદલાઈ જાય છે. આપણે જોયું કે આ વેદને અપૌરુષીય શા માટે કહેવામાં આવે છે. હવે એનાથી આગળ જઈએ આપણે તો વેદ કોઈ એક ઋષિની રચના નથી. હું તો એક જ વેદ હતો, પણ એ પછી એટલો મોટો થઈ, એટલો વિશાળ થઈ ગયો તો એને સરળતાથી સમજી શકાય. એટલે મહર્ષિ વેદવ્યાસે એના 4 ભાગમાં વિભાજન કર્યું અને આ 4 વેદ થયા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો હવે આપણે જોઈએ કે વેદ એટલે શું. વેદ શબ્દનો અર્થ જ્ઞાન છે અને એને સંહિતા ગ્રંથો કહેવામાં આવે છે. સંહિતા ગ્રંથ એટલે શું? તો વેદોના મંત્રોનો જે સમૂહ હોય, જ્યાં સંગ્રહ હોય, એને સંહિતા કહેવાય છે. એટલે ઘણી વખત વેદને પણ સંહિતા કહેવાય છે. પણ વેદના બીજા જે ભાગો છે, 4 વેદના અધ્યાત્મ ક્ષેત્રને ભાગ પાડવામાં આવ્યા છે.
મંત્રોનો સંગ્રહ છે એ સંહિતા. એ પછી એ બ્રાહ્મણ છે. બ્રાહ્મણમાં કર્મકાંડની વિધિઓ છે. કઈ રીતે પરમાત્માની ઉપાસના કરી કર્મકાંડો. પછી આરણ્યક. આરણ્યક પરમાત્માની ઉપાસના માટે છે જેનો અભ્યાસ જંગલમાં ઋષિના આશ્રમમાં જઈને થતો એને આરણ્યક. અને છેલ્લે આવે ઉપનિષદ. ઉપનિષદનો મુખ્ય વિષય કર્મકાંડ છે. ઉપનિષદો તો ઘણા બધા છે. મારા પછી નવીનભાઈ સમજાવશે કે ઉપનિષદો કેટલા છે અને શું છે. એમાં મુખ્ય 11 ઉપનિષદો છે જેનું આપણે અત્યારે મેળવીશું. તો વેદ શબ્દ ક્યાંથી આવ્યો? એનો અર્થ જ જ્ઞાન છે. અને એ વિદ ધાતુ. વિદ ધાતુ વિદ એટલે જાણવું, વિચારવું. ફક્ત જાણવું નહીં પણ વિચારવું. જ્ઞાન આવ્યું છે અને સત્તા પણ છે. તમે વિચારો વિદ એટલે વિચારવું. હવે વેદોના મંત્રો છંદોબદ્ધ છે અને ગદ્યમાં પણ છે. એટલે ગદ્ય ને પદ્ય બંને વેદમાં છે. એને કહીને કંઠસ્થ અને એની ભાષા બહુ પ્રારંભકારી છે. હવે જ્યારે વેદો લખાયા છે, જ્યારે લિપિબદ્ધ થયા ત્યારે એમાં ભાષા સુધી અને ઉચ્ચાર સુધી ખૂબ જ ભાર મૂકવામાં આવતો. એને માટે દરેક ગૌણ ઉપર અક્ષર ઉપર ઊભી અને આડી લીટી હોય. ઉપરના ભાગમાં ઊભી હોય અને નીચે આડી. એના પરથી ખબર પડે કે આનો ઉચ્ચાર કઈ રીતે કરવો. પાશ્ચાત્ય સંગીતમાં જે નોટેશન્સ હોય છે એની જુદી એ જમાનામાં પણ એમને નોટેશન્સ તૈયાર કર્યા હતા. હવે આપણે જોઈએ કે વેદ પાઠ કઈ રીતે થાય. અનફોર્ચ્યુનેટલી આમાં અવાજ નહીં સંભળાય પણ તમે જોઈ શકશો. આપણે છે ને કોઈ જરૂર નથી કે સંભાળશે એટલે જાઓ. અનફોર્ચ્યુનેટ વોઇસ અહીંયા આપતો નથી પણ તમે એના હાવભાવ જોઈ શકશો કે જે વેદ પાઠ કરે છે તે કઈ રીતે એમની એના આંગળીમાં સ્વર શબ્દ છે. હવે મુખ્ય જવાબ આપણે કોઈ નથી. આપણા હવે
બેસીને પાછા હોય છે એના જોઈએ. આપણે એ જોયું કે વેદો ફક્ત જ્ઞાન નથી, એના મંત્રોના ઉચ્ચાર સુધી અને ભાષા સુધી પણ ખૂબ જ ભાગ મૂકવામાં આવ્યો છે. અને કઈ રીતે એનો વેદ પાઠ કરવો એ ફક્ત મંત્રો ગાઈ નથી જોવાનું, સ્ટાઇલ કરવામાં આવે છે. હવે વિજ્ઞાન એમાં ભૌતિક ક્ષેત્રને આધ્યાત્મિક બંનેનો સમન્વય છે, પણ એની ત્રિકાળના બંધન છે. હવે ત્રિકાળના બાબત એટલે શું? વેદ તો હજારો વર્ષ પહેલાં રચાયા, એના વિશે કોન્ટ્રોવર્સી છે. કોઈ કહે છે 5000 વર્ષ પહેલાં રચાયા, કોઈ કહે છે 7000 વર્ષ પહેલાં. આપણે એમાં ના કરીએ, પણ એટલા હજારો વર્ષ પહેલાં રચાયેલા વેદ આજ સુધી એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી પડી. આધુનિક વિજ્ઞાન લઈએ, ઘણી બધી થિયરીઓ હોય અને પછી નવી થિયરી આવે, આપણે નવી થિયરી. વેદનું જ્ઞાન આટલા વર્ષો પછી, હજારો વર્ષ પછી એ જ છે, એટલે એ સનાતન છે. એ જ જુગાન અબાધિત કહેવાય. હવે વેદના માનવી સાર્વભૌમ સર્વકાળ વિશ્વનો કોઈ પણ ચિંતક વેદનાનો અસ્વીકાર નહીં કરી શકે. અને એમ નથી કે આ ફક્ત આપણે ભારતમાં જ લાગુ પડે, કેમ કે એ કોઈ પણ સંપ્રદાયની વાત નથી કરતો. વેદમાં જે જ્ઞાન છે એ મનુષ્યના પોતાના ઉદ્યોગમન માટેનું છે. એટલે બધી જગ્યાએ વેદનું જ્ઞાન સ્પષ્ટ રીતે હવે પ્રાચીનતમ લિપિબદ્ધ સાહિત્ય છે. મેં સમજાવ્યું કે વેદનું આત્મિકને શાશ્વત છે, એમાં કોઈ ફેરફાર નથી થયો. પણ હજારો વર્ષ પહેલાં જે એમણે લખ્યું હતું કે આજે પણ એટલું જ લાગુ પડે છે. હવે આ શ્રુતિ અને સ્મૃતિનો આપણે ભેદ સમજીએ. જ્યારે લિપિનો પણ આવિષ્કાર નહોતો થયો ત્યારે આ જ્ઞાન કઈ રીતે સાચવવામાં સચવાયું? તો ઋષિ આ મંત્રોનું ગાન કરતા હતા. શિષ્ય એમની પાસે સાંભળીને એ કંઠસ્થ થઈ અને પછી એને એના શિષ્યો કહેવાય. આ પરંપરાથી સાંભળીને જ આ જ્ઞાન સચવાયું. માટે વેદના જ્ઞાનને શ્રુતિ કહેવામાં આવે છે. એ સાંભળીને સચવાયું. વેદ પછી જે શાસ્ત્રો રચાયા, બ્રહ્મસૂત્ર છે, ભગવદ્ ગીતા છે, એ બધા સ્મૃતિને આધારે, એટલે એ પછીની બધાને સ્મૃતિ કહેવામાં આવે છે. જ્યાં પણ ગીતામાં ઘણી બધી સ્મૃતિઓ લખી છે, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ. એટલે શ્રુતિ અને સ્મૃતિ બંને જ્ઞાન છે, પણ વેદ એ શ્રુતિ કહેવાય. નરસિંહ મહેતાનું ભજન છે, વેદ તો એમ બધી શ્રુતિ સ્મૃતિ સાંકળે. આ શ્રુતિ અને સ્મૃતિ જ્ઞાન છે. હવે આદિ ભૌતિક, આદિ આત્મિક અને આદિ દૈવિક જ્ઞાનનો બનાવ આપણે ટર્મિનોલોજીના વિષયમાં સમજી શકીએ છીએ કે આદિ ભૌતિક એટલે શરીરને લગતું, આદિ આત્મિક એટલે આત્માને લગતું, અને આદિ દૈવિક એટલે પરમાત્માને લગતું જ્ઞાન. આ ત્રણેય વિષય છે. એની ભાષા આર્ષ સંસ્કૃત છે. હવે આર્ષ સંસ્કૃત એટલે શું? આ સંસ્કૃત વેદોની જ્યારે રચાયા ત્યારે પાણીનું વ્યાકરણ નહોતું. એ વ્યાકરણ તો પાછળથી આવ્યું. એટલે વેદની ભાષા જે છે એ આપણે આધુનિક સંસ્કૃત આપણે શું બધા સંસ્કૃત આપણે જો સ્કૂલમાં સંસ્કૃત ભણ્યું છે,
બનતું વાંચીએ તો ભલે તમને સંસ્કૃત આવડતું હોય તો પણ એ સમજવું જરા અઘરું પડે છે. અને સંપૂર્ણ જીવનનો પ્રયાસ શું છે કે આ જ સંસ્કૃતમાં લખાયેલા વેદ કે ઉપનિષદ સરળ ગુજરાતી ભાષામાં લોકો સુધી પહોંચાડો. હવે વેદમાં કયા વિષયો આવે છે? જ્ઞાન તો છે જ, કર્મકાંડ, કઈ રીતે ઉપાસનાની પદ્ધતિનો જ્ઞાન છે. અને વેદમાં આટલા વિષયો જ્યારે આપણે આપણા વિદ્યાની વાત કરીએ તો એ જમાનામાં હજારો વર્ષ તમે વૈવિધ્ય તો જુઓ, ગણિત, ભૂગોળ, ખગોળ, ભૌતિકશાસ્ત્ર, રસાયણ વિજ્ઞાન, વનસ્પતિ શાસ્ત્ર, સંગીત, કૃષિ, અર્થશાસ્ત્ર, રાજનીતિ અને સમાજશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, યોગ, કર્મફળ, મનોવિજ્ઞાન, વેદશાસ્ત્ર આપણે વાંચીએ છીએ. રામાયણમાં એ રાવણને મારીને લંકાથી અયોધ્યા પુષ્પ વિમાનમાં આવ્યા. એ જમાનામાં પણ વેદશાસ્ત્ર જ્ઞાન હતું અને એ વેદમાં પર્યાવરણ વિજ્ઞાન. પર્યાવરણ વિજ્ઞાનનું મહત્વ શું છે? આપણે જ્યારે સૃષ્ટિના સર્જનને વિશે સમજ્યા ત્યારે પંચમહાભૂતને દેવ કહ્યું. પંચમહાભૂતને દેવ શા માટે કહ્યું? કેમ કે એ સમગ્ર સૃષ્ટિને પોષણ કરે છે. પછી એ પંચમહાભૂતની જાળવણી આપણે જાળવણી આ વાત વેદમાં સમજાય છે. આજે આપણે એન્વાયરમેન્ટની બધી વાતો કરીએ પણ આ વાત બહુ સ્પષ્ટ રીતે વેદમાં કરી છે. અને એમાં ઉપાદકતા, સુખ, વૈભવ, સમૃદ્ધિ એટલે અપરાધિકતા. સમૃદ્ધિ, સત્તાની પ્રતિષ્ઠા, એનું જ્ઞાન તો છે જ. જીવન જીવવા માટે જરૂરી છે પણ સાથે સાથે મોક્ષ. મોક્ષ એટલે શું? સામાન્ય રીતે એમ સમજીએ કે મોક્ષ એટલે મૃત્યુ પછી ફરીથી જન્મ ના લેવો પડે કે મોક્ષ તો આ સામાન્ય સમજ છે. પણ મોક્ષ એટલે શેમાંથી મોક્ષ? ફરીથી જન્મ દુઃખમાંથી એટલે શાશ્વત પ્રસન્નતા. એનો અર્થ મોક્ષ પામવા માટે મરવાની જરૂર નથી. જીવતા જીવતા તમને મોક્ષ મળી શકે છે જો તમે શાશ્વત પ્રસન્ન છો. અને એ જ્ઞાન આ વેદમાં છે. હવે વેદની એક બીજી ખૂબી એ છે એમાં કોઈ જાતના આદેશ નથી. આપણે કોઈ પણ ધર્મગ્રંથ કોઈ પણ સંપ્રદાયનો ધર્મગ્રંથ કરીએ એમાં આદેશ હોય છે, ડૂઝ એન્ડ ડોન્ટ્સ. આપણે ખ્રિસ્તી ધર્મની વાત કરીએ, ખ્રિસ્તી ધર્મની બધેમાં છે 10 commandments, thou shalt not steal. આ આદેશ છે કે તમારે આ કરવાનું ને આ નહીં કરવાનું. વેદમાં કોઈ જાતના આદેશ નથી. એમાં માત્ર જ્ઞાન છે. મનુષ્યની વિવેક બુદ્ધિ પછોડી દેવામાં આવ્યું છે કે એણે પોતાની વિવેક બુદ્ધિ વાપરીને કઈ રીતે શાશ્વત પ્રસન્નતા કરે. આ જે જ્ઞાન છે સ્મૃતિકારો, દર્શનશાસ્ત્ર, બ્રહ્મસૂત્ર, રામાયણ જ્ઞાન, વેદને સ્વતંત્ર. આ સ્વતઃ પ્રમાણે એટલે શું એ આપણે સમજીએ કે આધુનિક વિજ્ઞાન કોઈ પણ વિચારધારાનો એની સાબિતી માંગે અને સાબિત કરીને બતાવો. પ્રત્યક્ષ પ્રમાણ જોઈએ તો સાચું, પ્રત્યક્ષ પ્રમાણ ના મળે તો એ સ્વીકાર. પણ સનાતન ધર્મમાં પ્રત્યક્ષ પ્રમાણ તો કરવું જોઈએ પણ એ ના હોય તો અનુમાન કે અનુભૂતિથી તમે ધ્યાન દ્વારા જે જ્ઞાન મેળવ્યું એ પણ સ્વીકારવામાં આવે છે. અને ધારો કે આ બંને કોઈ પણ પ્રશ્ન હોય અને આ બંનેથી એનું નિરાકરણ પ્રત્યક્ષ પ્રમાણ પણ ના મળે, અનુભૂતિ પણ ના મળે તો શું કરવું? તો જે
જે વેદમાં લખ્યું છે તે જ ભગવાન. એટલે સનાતન ધર્મમાં કોઈ પણ વિચારધારાને સ્વીકાર કરવા માટે 3 રસ્તા બતાવ્યા છે. સૌથી પહેલાં પ્રત્યક્ષ પ્રમાણ કરવું, બીજું અનુમાન કે અનુભૂતિ, અને ત્રીજું વેદ વાક્ય, જેને આપણે અંગ્રેજીમાં ગોસ્પેલ ટ્રુથ કહીએ છીએ. એ જ આપણે વેદ વાક્ય, બ્રહ્મવાક્ય. વેદમાં લખ્યું એટલે પછી એની વિશે કોઈ ચર્ચા કરવાની નથી. એ જ સાચું, એ જ પ્રમાણ છે. એટલે હવે વેદનું જ્ઞાન બધી આખી સમસ્ત એનો જ જે પાછળથી બીજા બધા સંપ્રદાયો છે. આપણે ત્યાં ભારતમાં જૈન સંપ્રદાય, બૌદ્ધ, છેલ્લે શીખ પણ અને પશ્ચિમ એશિયામાં પાકિસ્તાનમાં અબ્રાહ્મિક ધર્મો આવ્યા. એની પહેલાં જરોસ્ટ્રી ધર્મ અને પછીથી યહૂદી ધર્મ. યહૂદી ધર્મ પણ લગભગ 7,000 વર્ષ જૂનો છે. યહૂદીમાંથી ખ્રિસ્તી ધર્મ આવ્યો, ખ્રિસ્તી સંપ્રદાય. એટલે જીસસ ક્રાઇસ્ટ પોતે પણ યહૂદી હતા. અને એમાંથી આપણે જતા ઇસ્લામ આવ્યો. આ બધામાં એના મૂળ તત્વો જ્યારે જોઈએ તો વેદમાં જે લખ્યું છે તે છે. મેં પોતાની રીતે હું અર્થઘટન કર્યું કે આપણને લાગે કે આ ધર્મો જુદા છે. વિશ્વના જેટલા સંપ્રદાયો છે એ બધા પર વેદની છાયા તો દેખાય છે. આપણે સમજવું પડે કે જે વસ્તુ વેદમાં કહી છે એ જ વસ્તુ પછી ખ્રિસ્તી ધર્મમાં છે. સનાતન ધર્મની સૌથી નજીક જો હોય તો જરથુસ્ત્રી ધર્મ છે. આપણે જે પંચમહાભૂત એ માન્યા, એમણે પણ પંચમહાભૂત દેવ માન્યા છે. એ લોકો અગ્નિ પૂજક છે, એક મહાભૂત છે. કાર્યને અકાર્યની વ્યવસ્થા પ્રમાણે જે વેદોની અવગણના કરે છે એ નિષ્ફળ જાય છે. આ ગીતામાં પણ આ જ વાત જૈનીએ કહ્યું કે જે ઉપાસના સહિત કર્મ કરવાની વેદમાં આજ્ઞા હોય તે કરવાનું એને જ ધર્મ કહેવાય. વેદથી વિરુદ્ધ કર્મ કરો એટલે જ અધર્મ. આપણે ધર્મ શબ્દને પણ સમજી લીધું. ધર્મ એટલે રિલિજન નહીં, એ અનુવાદ ખોટો થયો છે. ધર્મ એટલે કર્તવ્ય, ફરજ. તો આપણું કર્તવ્ય શું છે એ ધર્મ કહેવાય. અને એની તો આપણે વાત કરી પંચમહાભૂતે જાળવવી એ આપણું કર્તવ્ય છે. જો આપણે પંચમહાભૂતે અશુદ્ધ કરીએ, ગટરનું પાણી નદીમાં નાખીએ તો અધર્મ કહેવાય. પછી આપણે જોઈએ હિન્દુ જ્ઞાન તો સનાતન છે એટલે વિચાર કરતો પણ એની ભાષા એવી છે કે સામાન્ય માનવી સમજી ના શકે. એટલે મોટાભાગના લોકો ગીતા વાંચે એટલે ગીતા સરળ છે, લોક ભોગ્ય છે, પણ ઉપનિષદો કેમ નથી વાંચતા અમને સમજાતા નથી. પણ એટલા માટે જ યુગમાં અનેક વિદ્વાનોએ એના પર ભાષ્યો રચ્યા. અહીં સૌથી મહત્વનું છે આદિશંકરાચાર્ય. આદિશંકરાચાર્યએ જે મુખ્ય 11 ઉપનિષદો છે તેના ઉપર બ્રહ્મસૂત્ર પર અને ગીતા પર ભાષ્ય છે. એટલે એમણે હું અર્થઘટન કર્યું કે અહીંયા વેદમાં આ કહ્યું છે એનો અર્થ શું થાય, કે કઈ રીતે આપણા જીવનમાં લાગુ પડે છે એ વાત એમણે કરી. અને આપણે શંકરાચાર્યના ખૂબ જ ઋણી છે, કેમ કે આજે આપણે જો વેદને સમજવા હોય, ઉપનિષદને સમજવા હોય તો બ્રહ્મસૂત્ર તો એને માટે શંકરાચાર્યના ભાષણનો જ આધાર લેવો પડે. પછી આધુનિક કાળમાં શું થયું, આટલી 200 વર્ષ એમાં પણ ઘણા બધા વિદ્વાનોએ આગળ આના અર્થઘટન કર્યા છે. સૌથી મહત્વનું
શૈલીનો જ્ઞાનનો પ્રચાર કર્યો. એનો પ્રભાવ મુખ્યત્વે ઉત્તર ભારતમાં છે. સાથે સાથે એ સમયે બંગાળમાં બ્રહ્મ સમાજનું અને મહારાષ્ટ્રમાં પ્રાર્થના સમાજનું એ વાતો છે. દરેક જાણવા મળે. સ્વામી વિવેકાનંદ 100-150 વર્ષના થઈ ગયા. એમણે પશ્ચિમમાં જઈને લોકોને લઈને પ્રચાર કર્યો. એમની પદ્ધતિ શું હતી કે અમેરિકામાં જ્યારે ભાષણ આપતા હતા, ઇંગ્લેન્ડમાં ભાષણ આપતા શરૂઆત હંમેશા બાઇબલથી કરે. બાઇબલ આગે છે એટલે લોકો તદ્દન સ્વીકારી દે. અને આ જ વસ્તુ વેદમાં પણ કહી છે. આ રીતે અમે વૈદિક જ્ઞાનનો ફેલાવો પડે. એ પછીથી અમે જોઈએ રવિન્દ્રનાથ ટેગોર. આપણે ટેગોરને કવિ તરીકે જાણીએ છીએ, પણ એમને એની માટે નોબેલ પુરસ્કાર મળ્યો. ગીતાંજલિ એ ટાગોરના આધ્યાત્મિક કાર્યોનો સંગ્રહ છે. બહુ ઓછા લોકો બધાને ખબર છે કે ટાગોરને ગીતાંજલિમાં ગીતાંજલિના કાંડો તમે જુઓ એમાં આધ્યાત્મિક જ્ઞાન જ છે. આધુનિક પાસે ઘણા બધા છે. એમાં સૌથી મહત્વના છે પંડિત સાપરે. મહારાષ્ટ્રમાં પૂનામાં હતા. 1968 સુધી હતા. ત્યાં 60 વર્ષ પહેલાં જે નજીક પણ એમણે પણ વૈદિક જ્ઞાનનો પ્રચાર કર્યો અને સામાન્ય લોકોને સમજી શકે એ ભાષામાં એનો પ્રચાર કર્યો. વિદેશી ભાષા એટલું નથી કે આપણે ભારતીય લોકોએ તેનો અભ્યાસ કર્યો. વિદેશમાં પણ ઘણા વિદ્વાનોએ વેદોનો અભ્યાસ કરીને સ્વીકાર્યું કે આનું જ્ઞાન જેટલું છે એટલું બીજા કોઈ સંપ્રદાયમાં નથી. એમાં સૌથી મહત્વના છે જર્મન પ્રોફેસર ફ્રેડરિક સ્કૂલ. કહેવાય છે કે જ્યારે વેદનો અભ્યાસ કર્યો તો માથે મૂકીને નાચ્યા હતા કે હો આટલું સરસ જ્ઞાન છે આમાં. તો બીજા પણ બધા ઘણા છે. આપણે વિગતે દરેક વેદને સમજવાનો પ્રયત્ન કરીએ. ઋગ્વેદ એ રૂપ એટલે ઋગ્વેદ વિચાર એટલે મંત્ર, સ્તુતિ એ સૌથી મોટો ને મુખ્ય વાત છે. અને દાર્શનિક શબ્દોમાં સૃષ્ટિની રચના તેના રચિતા મૂળ કારણ જીવાત્માનું પહેલું વર્ણન છે. તો પછીથી ઋગ્વેદમાં પરમાત્માના વિભિન્ન નામો આપણે જ્યારે કહીએ કે પરમાત્મા તો એક જ છે, એના માટે જુદા જુદા નામો વપરાયા છે. પેલું ભજન છે, કવિ નામ હજાર, કયા નામે લખી મારે કંકોત્રી. ગમે તે નામ હોય, પરમાત્મા એક જ છે, નિર્ગુણ નિરાકાર છે, એટલે અદ્વૈત છે. એ વાત એમાં પરમાત્માના નામો સ્વભાવના વર્ણન માટેની સ્તુતિઓ છે. એમાં પરમાત્મા અને જીવાત્માનો ભેદ સ્પષ્ટ કરવામાં આવે છે. આત્મા દરેક જીવમાં રહેલો આત્મા એ પરમાત્માનો જ અંશ છે, કંઈ પરમાત્મા નથી. આપણે સમજી ચૂક્યા છે જ્યારે પરમાત્માના સ્વરૂપ વિશે વાત કરી ત્યારે આપણે સમજ્યા હતા કે પરમાત્મા આત્મા જો પરમાત્મા જે કરે છે તો બધું જ આપણો આત્મા કરી શકો જોઈએ. ના, આત્માની બે મર્યાદાઓ છે. એક તો એ અંતર્યામી નથી થઈ શકે. પરમાત્મા અંતર્યામી થઈ શકે છે, એ આપણે દરેકના હૃદયમાં રહી શકે છે. આત્મા આપણે બીજાના હૃદયમાં શું ચાલે છે તે જાણી નથી શકતા. અને એ સર્જન સૃષ્ટિનું સર્જન નથી કરી શકતા. આ બાકી આત્મા પરમાત્મા જે કંઈ કરે છે બધું જ આત્મા કરી શકે છે. આ બે વસ્તુ સિવાય હવે વેદનું જ્ઞાન હતું પણ તે પછી બીજા ઋષિઓ નવા ગ્રંથો એને સ્મૃતિ પણ હવે શું થાય કે બીજા ઋષિઓએ જે કહ્યું છે
એમાં ઘણા બધા સૂક્તો છે. એમાં નાસ્તિક સૂક્ત બહુ મહત્વનું છે. એમાં અસતને સત શબ્દનું વિવેચન છે. આપણે જ્યારે પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરતા હતા ત્યારે શબ્દ આવ્યા સત અને અસત. અસત એટલે પરમાત્માનું અવ્યક્ત સ્વરૂપ. એવું નિરાકાર છે, તમે જોઈ ના શકો. એ ફક્ત કન્સેપ્ટ છે, એ અસત છે. અને સત એટલે પરમાત્માનું વ્યક્ત સ્વરૂપ. એટલે અસતમાંથી સત આવ્યું. પહેલાં તો કશું જ નહોતું. અને પછી આ વસ્તુ નાસ્તિક સૂત્રમાં બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે. હિરણ્યગર્ભ સ્વરૂપ, પરમાત્મા એટલે આવિર્ભાવ થયો. સૌથી પહેલાં હિરણ્યગર્ભનું પ્રગટ થયું અને એ પછીથી એમાંથી આખી સૃષ્ટિ ક્રમશઃ સૂક્ષ્મમાંથી શું એટલે આપણે જે રચનામાં પહેલાં થયા અવકાશ, વાયુ, અગ્નિ અથવા તેજ, જળ અને પૃથ્વી સૌથી સ્થૂળ છે, અવકાશ એ સૂક્ષ્મ છે. આ વસ્તુ વેદમાં સ્પષ્ટ છે. નાસ્તિક છે એ કારણ બીજા સૂત્રો પણ છે. સંવાદ સૂત્રમાં પ્રેમમય પરિવાર પતિ પત્નીના સંબંધ વિશેની વાત સંવાદ સૂત્રમાં છે. સદાચાર સૂત્રમાં સત્ય, પરોપકાર, નીતિ અને સદાચારનું અને ભિક્ષુ સૂત્રમાં અતિથિ ભાવના. હવે કહીએ અતિથિ દેવો ભવ અહીં શું આ વસ્તુ ભિક્ષુ સૂત્ર. પણ આ બધા પાછા થઈ જાય, આ બધા સ્મૃતિ ગ્રંથો છે. મેં કહ્યું ને કે જે તમારી વાત સાચી છે એ કહ્યું. હવે આ જે છે સૂક્ત એ પછીથી જે ઋષિઓ આવ્યા અને અમે પર્ટિક્યુલર વિષય ઉપર જે ગ્રંથો છે એને સૂક્ત કહેવાય. એમાં સૌથી પ્રસિદ્ધ નાસ્તિક સૂક્ત છે અને બીજું નારદીય સૂક્ત છે. નાસ્તિક સૂક્ત અને નારદીય સૂક્ત. નારદનું ભક્તિ સૂત્ર, એ ભક્તિ સૂત્ર એ સૂક્ત છે. ડિફરન્સ સમજાવી રહ્યો છું કે વેદના ગ્રંથો ઉપનિષદ કે સૂક્ત જુદા છે. ઘણા બધા સૂક્તો છે. એટલે સંવાદ સૂક્ત છે તેમાં ફેમિલી લાઈફ વિશે છે, ખાસ કરીને પતિ પત્નીના વિશે. સદાચાર સૂક્ત, ભિક્ષુ સૂક્ત. હવે યજુ એટલે શું કે યજુ શબ્દ કેમ યજુનો દેવ થાય, દેવ પૂજા. એટલે દેવોની સ્તુતિ એવી દેવ હતી. દેવ એટલે આકાશમાં નથી રહેતા, પંચમહાભૂત પણ દેવ છે. હવે ધ્યાન યજુર્વેદની 101 શાખાઓ. માંથી આજે ફક્ત 5 જ મળી, બાકીની કાફે જ નથી, એ સચવાઈ નથી. પણ એમાં બીજા ઉપનિષદનો અભ્યાસ કરીશું ત્યાં આવશે કે આ ઉપનિષદ કૃષ્ણ યજુર્વેદમાંથી આવશે કે આ ઉપનિષદ શુક્લ યજુર્વેદ. તો કૃષ્ણ યજુર્વેદને શુક્લ યજુર્વેદમાં શું ફરક છે? કૃષ્ણ યજુર્વેદના જે મંત્રો છે એ ગોઠવાય નથી કે આડાવડા મંત્રો છે. જ્યારે શુક્લ યજુર્વેદના મંત્રો પદ્ધતિસર ગોઠવાયેલા છે. પણ આજેની 101 શાખાઓ હતી એટલું જાણવા મળે છે. એમાંથી 5 જ સચવાય છે. એટલે આપણને લાગે કે યજુર્વેદ નાનું છે. યજુર્વેદ નાનું એટલા માટે લાગે કે એની 5 જ શાખાઓ છે. તે પછીથી એમાં યજ્ઞની વર્ણન છે, દેવ પૂજા, સંગઠન, મંત્રીપણ, પાળન મહિમા છે. અને આ યજુર્વેદના મંત્રો છે એમાં ગદ્ય પદ્ય બંને છે ઋગ્વેદમાં. પણ યજુર્વેદમાં મોટા ભાગના મંત્રો ફક્ત ગદ્ય છે. એ ગદ્ય રૂપે છે. હવે એ પછી આપણો સામ. સામ એટલે શું? કે જેનું ગાન કરી શકાય.
એટલે સામવેદના બધા જ મંત્રો પદ્યાત્મક છે એ ગાઈ શકાય. ઋગ્વેદના ઘણા મંત્રો જે ગાઈ શકાય એવા છે એ સામવેદમાં પણ છે, એ કોમન છે. પણ સામવેદ પ્રમાણમાં આપણે નાનો કેમ લાગે છે? અને 1000 શાખાઓ હતી, એમાંથી માત્ર 3 શાખાઓ બચી છે, બાકી લુપ્ત થઈ ગઈ છે. એમાં વિવેચના છે. સામવેદ નો અર્થ છે તમે જો પેલો શ્લોક ખબર વેદે સામગત ઉપનિષદે ગાયંતી યમ સામગા. સામગા શબ્દ છે જે સામનું ગાન કરે તે સામગ કહેવાય. સામવેદ અને તે પછી આગળ છે અથર્વવેદ. અથર્વવેદ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અથર્વવેદ દિવ્ય જ્ઞાનનો સાક્ષાત્કાર કરાવે છે. એનો આવરણ વિશે વગેરે કર્યું છે. એમાં અપરાવિદ્યાનું તો જ્ઞાન છે, પણ પરાવિદ્યામાં ખાસ કરીને યજ્ઞ છે. યજુર્વેદમાં છે કર્મકાંડની વિધિ બતાવે છે, પણ યજ્ઞ એ પ્રમાણે સંપન્ન થાય એમાં એ જોવાની જવાબદારી પણ બ્રાહ્મણ એટલે આપણે જે વર્ણવ્યસન બ્રાહ્મણ ક્ષત્રિય થઈ શીખી નહીં, પણ જે યજ્ઞ કરાવે એ બ્રહ્મવર્ગ. તો એ જ એને જોવાનું એ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જ યજ્ઞ સંપન્ન થાય છે. અને કદાચ એમાં ભૂલ થઈ જાય તો એનું નિરાકરણ કરીએ તો એ વિધિ પણ બતાવી છે. એટલે એને એ અથર્વવેદમાં છે. મેં આપણે પહેલાં કહ્યું કે એમાં પંચાભૂતોને પણ જે એમની સ્તુતિ છે, વાર્તા છે. આપણે જ્યારે એની અપરાવિદ્યાની વાત હોતી છે, તમે વેદિક મેથમેટિક્સનું નામ સાંભળ્યું છે? વેદિક મેથમેટિક્સ એ અથર્વવેદનો ભાગ છે. અને આથી હજારો વર્ષ પહેલાં જ્યારે આ વેદ રચાયા ત્યારે તાવના જેવા શક્તિશાળી દૂરબીનો નહોતા, છતાં આપણા ઋષિઓએ નવી આંખે તારાઓ, ગ્રહો, નક્ષત્રોનો અભ્યાસ કર્યો. અને એમણે એમનું સ્થાન અને ગતિ દેતા એટલે બધા જ આકાશી ગ્રહો છે એ પછી તારાઓ પણ બતાવવા હોય છે એ સ્થિર નથી. આપણે કહીએ ધ્રુવનો તારો સ્થિર છે ઉત્તર દિશામાં, પણ આપણને ખબર છે તારો પણ ખસે છે, પણ એ કઈ ગતિએ ખસે છે એ એમને એ જમાનામાં શોધી પડે. અને કઈ રીતે આપણે દશાંશ પદ્ધતિની વાત કરી. અથર્વવેદ શું છે? વેદિક મેથમેટિક્સમાં શું છે? એ જમાનામાં ખબર હોય તો પાઈ એટલે વર્તુળની જે પરિધિ હોય પાઈ 3.14 એ ઋષિઓએ શોધી કાઢ્યો. એટલું જ નહીં, 6 થી 7 અંકોનો ગુણાકાર બીજા 6 થી 7 અંકોનો કંઈક આગળ નથી નહોતા, સ્લીપમેન નહોતા. તો મોડેથી આવા ગુણાકાર ભાગાકાર કરવા આટલી વિશાળ સંખ્યા હતા. અને એમના વર્ગ શું થાય, વર્ગમૂળ શું થાય, ઘન શું થાય, ઘનમૂળ શું થાય, આ બધી જ પદ્ધતિઓ એમણે શું વેદિક મેથેમેટિક્સમાં આ છે. કેટલીક સ્કૂલોમાં વેદિક મેથેમેટિક્સ ભણાવવામાં આવે છે કેમ કે તદ્દન સરળ પદ્ધતિથી તમે ગુણાકાર કરી શકો છો. તો હવે સંપૂર્ણ જીવનનો પ્રસ્થાન કરીને પ્રસ્થાન કઈ શું છે? ઉપનિષદ હવે શ્રુતિ છે. હવે ઉપનિષદોમાં કેટલાક વિષયોનો પાછળ તો જ ઉલ્લેખ કરવામાં આવ્યો. એટલે
એ સિવાય પણ બીજી આધ્યાત્મિક વિચારધારાઓ પ્રસિદ્ધ હતી. એની સાથે કોઈ ઉપનિષદ કે વેદને કોઈ વિરોધ નથી. પરમાત્મા એક જ છે તે અદ્વૈતનું પ્રતિપાદન કરવા, આ વસ્તુઓ સ્પષ્ટ કરવા, ઉપાસના પદ્ધતિ, ઉપાસના કોની કરવી, કઈ રીતે કરવી અને એનું ફળ શું મળે, આ સ્પષ્ટતા કરવા માટે બાદરાયણ વ્યાસે બ્રહ્મસૂત્રો છે. તમે જોશો આપણે બધે કહીએ કે વ્યાસ વેદવ્યાસ, મહાભારતમાં વેદવ્યાસે રચ્યું, કોઈ એક જ વ્યક્તિએ આ બધું રચ્યું ના. વ્યાસ એ પરંપરા જે ઋષિ જ્ઞાન આપે તે વ્યાસ. આજે મોરારી બાપુ જ્યારે કથા કરે છે ત્યારે પણ એમ કહે છે હું વ્યાસપીઠ પરથી બોલું છું. એ જ પ્રમાણે બાદરાયણ વ્યાસ પછી દ્વૈપાયન વ્યાસ આવ્યા. તમે મહાભારત જોશો અને જે વસ્તુ ઉપનિષદમાં આવી એનો અછળ પૂછવું એને સ્પષ્ટ બધું સ્પષ્ટ કરવા અને એને આચરણમાં કઈ રીતે મૂકી શકાય માટે મહાભારતના યુદ્ધમાં કૃષ્ણને અર્જુનના સંવાદ રૂપે ભગવદ ગીતાનું રૂપ કરે છે. અને ભગવદ ગીતા એ ખૂબ જ સરળ ભાષામાં છે, લોકભોગ્ય છે અને એનો મુખ્ય ઉદ્દેશ એ વસ્તુ ઉપનિષદમાં સ્પષ્ટ નહોતી થતી એને સ્પષ્ટ, કેમ કે ત્રણ ગુણ સમજી ગયા કે દૈવી ન્યાસ સુધી સંપર્ક આ બધું જ આપણે ગીતાના અભ્યાસ વડે જોઈ રહ્યા છીએ. આ વસ્તુ એ સ્પષ્ટ કરી એટલે ગીતા જે ઉપનિષદમાં જે જ્ઞાન છે તે જ ગીતામાં છે, પણ એને આપણા આચરણમાં કઈ રીતે ઉતરી શકાય એ ગીતા સ્પષ્ટ કરે છે. તો આ ત્રણેય ગ્રંથો ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ગીતા એક જ વાત પણ એકબીજાના પૂરક છે. જે એકમાં નથી તે બીજામાં, એનો નથી કે જુદા છે. અને આ પણ નિર્ણય છે આપણે પ્રસ્થાન તરીકે કેવો કરીએ છીએ. આપણે સંપૂર્ણ જીવનનો જે આખો અભ્યાસક્રમ છે એ પ્રસ્થાન થયું ઉપર જ ગોઠવાયેલો છે. સમગ્ર રીતે આપણે વેદનું જ્ઞાન મેળવીશું. હવે તો વેદનો સંદેશ શું છે? વેદ એ પરમાત્માની એક જ પરમાત્મા એટલે અદ્વૈત. એમના અને ગુણ અને વેદોમાં અનેક શાસ્ત્રો આ જ વેદનો સંદેશ છે. હવે એક વાત સ્પષ્ટ કરું, સ્લાઇડ નથી, પણ વેદોના અભ્યાસ માટે પહેલાં તો વેદોની ભાષા આવી છે, આશ સંસ્કૃત છે, એ સરળતાથી અભ્યાસ થઈ શકે એ માટે જે શાસ્ત્રો છે વેદાંત કહેવાય. વેદાંત નહીં, વેદાંગ એવા 6 વેદાંત છે. કયા? શિક્ષા, કર્મ, યુક્ત, વ્યાકરણ, છંદ. તો આ એ છે 6 વેદાંત. જ્યોતિષશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર ખૂબ ગ્રહોની ગતિ ઉપર આવે. ઘણા લોકો કહે છે કે જ્યોતિષની કૃપા છે, પણ એ આકાશી ગ્રહો છે એની મૂવમેન્ટથી આપણા જીવન પર શું અસર થાય છે એ આખું જ્યોતિષશાસ્ત્ર આ વેદાંત છે. અને એ જ પ્રમાણે દરેક વેદના ઉપવેદ છે. ઋગ્વેદ આપણે જોયું સૌથી પહેલાં, ઋગ્વેદનો ઉપવેદ એ આયુર્વેદ. આયુર્વેદની પાછી 2 સંહિતા છે. પહેલી તે ચરક સંહિતા. ચરક સંહિતા જેમાં ઔષધિ શાસ્ત્ર છે, મેડિસિન, ચરક સંહિતા. અને બીજી સુશ્રુત સંહિતા. સુશ્રુત સંહિતા એ શલ્ય વિદ્યાનું જ્ઞાન એટલે સર્જરી. આ બધી ઋગ્વેદના ઉપવેદ છે. એ પછી બીજી યજુર્વેદ. યજુર્વેદનો ઉપવેદ છે ધનુર્વેદ એટલે યુદ્ધશાસ્ત્ર. એ પણ આવે છે. પછી સામવેદ. સામવેદનો ઉપવેદ છે એ સામવેદ
ગાંધર્વ વેદ. ગાંધર્વ વેદ જેમાં સંગીત, નાટ્યશાસ્ત્ર અને બીજી બધી જ લલિત કળાઓનું વર્ણન છે. અને છે તે અથર્વવેદ. અથર્વવેદનો ઉપવેદ છે સ્થાપત્ય વેદ. એમાં મૂર્તિકળા, સ્થાપત્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ એ આખું અથર્વવેદનો ઉપવેદ સ્થાપત્ય વેદમાં આવે છે. તો આમ આપણે જોયું કે વેદ પહેલાં શરૂઆતમાં જ વેદ જ્ઞાનનો મહાસાગર છે. તમારે જે વિષયનું જ્ઞાન જોઈતું હોય તમને વેદમાં મળી જાય. પછી ભૌતિક ક્ષેત્ર હોય કે આધ્યાત્મિક ક્ષેત્ર. અને મુખ્ય આપણે જો જોઈએ તો વેદ એક જ વાત કહે છે, અદ્વૈત. પરમાત્મા એક જ છે. એમણે જ આખી સૃષ્ટિની રચના કરી છે. એ વેદનો સંદેશ છે. ઓમ તત્સત. આભાર અરુબેન, ખૂબ સુંદર રીતે વેદનો પરિચય આપણે આપ્યો છે. સામાન્ય રીતે વેદ અને ઉપનિષદની વાત આવે એટલે આપણા મગજમાં અત્યાર સુધી એક કલ્પના હતી કે બ્રાહ્મણોનો વિષય, વિદ્વાનોનો વિષય, આપણી વાત નહીં, આપણા ગજાબારની વાત છે. જેમ શરીર ઉપર પેલો બંદોચણ નામ કેવો ખંખેરી નાખ્યું, એવા આ વિષયો પ્રત્યે આપણી એક સમજ હતી. પણ સંપૂર્ણ જીવને આ અભિયાન આ કેટલું ઝડપી લીધું કે સામાન્ય મનુષ્ય સુધી આ વિચાર કેવી રીતે પ્રસ્થાપિત કરવો અને કેવી રીતે પ્રસારિત કરવો એ વિશે આપણે એક આ બીડું ઝડપ્યું છે. અને અત્યારે આપણને ખ્યાલ આવશે કે આ વેદો જે આપણે બહુ જ અઘરા કરતા હતા એ કેટલું સરળ છે. અને અત્યાર સુધી આપણા પાસે આ શાસ્ત્રના વિચારો કેમ ન આવ્યા એ પણ આજે આપણને એક પ્રશ્ન થાય. અને એટલું જ સરળ ઉપનિષદનું પણ વિચારો છે, ઉપનિષદના પણ એ પણ આજે આપણે પ્રણવની સાથેથી સાંભળીશું કે આ વેદના વિચારો, બ્રહ્મસૂત્રના વિચારો, ઉપનિષદના વિચારોથી આપણે કેમ આટલા બધા અલગ રહ્યા. અત્યારે જે ચાલી રહેલી છે ધર્મની જે વાતો એ અને આ વાતો કેટલી અલગ લાગે છે. પણ જ્યારે આપણે આનો અભ્યાસ કરીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે આને આપણે જીવન સાથે જોડીશું. અત્યારે જો પ્રશ્નો જે અત્યારે આપણને સમાજમાં દેખાઈ રહ્યા છે એનું સમાધાન આ પ્રસ્થાન ત્રયમાં જ આપણને મળશે એવું લાગે છે. ભૌતિક વૈશ્વિક અને પછી ઉપનિષદ શા માટે, એ ઉપનિષદ શા માટે. અને અત્યારે આમ જોવા જોઈએ તો પ્રસ્થાન ત્રયમાં આપણે અભ્યાસનો ક્રમ આપણો એવો જ રાખ્યો હતો કે વેદોનું અધ્યયન થાય, પછી ઉપનિષદ, પછી બ્રહ્મસૂત્ર અને પછી ગીતાજી લેવા. પણ બધાનો આગ્રહ એવો રહ્યો કે ના, ગીતાજી લોકભોગ્ય છે અને ગીતાજીને આપણે પહેલા લઈએ એટલે આપણે લીધું છે. પણ દર વખતે અમે આ રીતે જ લઈએ છીએ, ઉપનિષદના વિષયોની સ્પષ્ટીકરણ આપતા આપતા એ વિષયો ત્યાં આગળ ઉપનિષદમાં કયા વિષયોની સાંકળ ખૂટે છે એ બ્રહ્મસૂત્રમાં આપે છે અને બ્રહ્મસૂત્રની વાત ગીતાજીમાં લાવીને પૂરી કરે છે. એ રીતે હતું, પણ આ વખતે આપણે એ રીતે લીધું છે. પણ આપણે એને કોરિલેટ કરી શકીશું. મારા જીવનને અર્ચન બનાવું, તારા મંદિરમાં નર્તન કરાવું, તારા મંદિરમાં નર્તન કરાવું. મારા જીવનને અર્ચન બનાવું, તારા મંદિરમાં નર્તન કરાવું.
જિજ્ઞાસુ ભાઈઓને નમસ્કાર. મીનાબેને સરસ ભાવગીત પ્રસ્તુત કર્યું. શા માટે આપણે આ વેદ ને બ્રહ્મસૂત્ર અને ઉપનિષદ અને ગીતા એ બધાનું અધ્યયન કરી રહ્યા છીએ? કારણ કે આપણા જીવનને મંદિર બનાવવું છે. આપણા જીવનને મંદિર બનાવવું છે. મંદિર, મસ્જિદ, ચર્ચ જે કહેવાય, આપણા જીવનને શ્રેષ્ઠ બનાવવું છે. એટલે અરુણભાઈએ સવિસ્તર વેદ વિશે આપણને સમજૂતી આપી. આવતા રવિવારથી આપણે ઉપનિષદ અંગે ચિંતન કરવાના છે. સૌ પ્રથમ ઐતરેય ઉપનિષદ એની સમજૂતી મેળવીશું, ત્યાર પછી બીજા ઉપનિષદ. એમ આપણા અભ્યાસક્રમમાં 10 ઉપનિષદ છે. તો 11, પણ આપણો સમય ઓછો છે એટલે આપણે 10 ઉપનિષદ લઈશું. પણ આ ઉપનિષદ છે શું ભાઈ? ઉપનિષદમાં કયા વિષયો છે, શા માટે એનો અભ્યાસ કરવો જોઈએ, એનું વિહંગાવલોકન આજે આપણે કરવાના છે. સમય મર્યાદિત. મેં કહ્યું કે આ બધા શાસ્ત્રોમાં આકાશ જેટલી વ્યાપકતા છે અને મહાસાગર જેટલું ઊંડાણ છે. એટલે એ જ્ઞાન અને દર્શનના ગ્રંથ છે. જ્ઞાન વત્તા દર્શન, માત્ર જ્ઞાન નહીં, જ્ઞાન અને દર્શનના ગ્રંથ છે. અને ગ્રંથ કોને કહેવાય? જે ગ્રંથિમાંથી મુક્ત કરે તે ગ્રંથ. એટલે આપણો ભૌતિક વિકાસ તો ઘણો બધો થયો છે ભૌતિક શિક્ષણને પરિણામે, અને છતાં પણ તમે જુઓ છો કે આપણા જીવનમાં નિરાશા, એકલતા, નિષ્ઠુરતા, નિર્મમતા, વ્યગ્રતા, ઉદ્વિગ્નતા કેમ દેખાય છે? કારણ કે આ વિશ્વની અંદર 8 અબજ માનવ આકૃતિઓ જીવે છે. હ્યુમન ફિગર્સ 8 અબજ જેટલી માનવ આકૃતિઓ છે. પણ એ માણસ કેમ થવું, માણસ તરીકે કેમ જીવવું, એની આપણને ભૌતિક શિક્ષણે કોઈ સમજૂતી આપી નહીં. એટલે હજારો વર્ષ પહેલા ઋષિઓએ આપણને માર્ગદર્શન આપ્યું કે આમ જીવાય ભાઈ, શ્રેષ્ઠ જીવન કેમ જીવાય એનું આપણને માર્ગદર્શન છે તે ઉપનિષદ આપે છે. ઉપનિષદ એટલે શું? એટલે ઋષિઓએ, ઋષિ કોને કહેવાય? કે યોગી હોય, વૈજ્ઞાનિક હોય, મનીષી હોય, એ ઋષિ કહેવાય. તો ઋષિઓએ જ્ઞાન દ્વારા, સાધના દ્વારા એમને જે અનુભૂતિ થઈ, અનુભૂતિ થઈ, સાક્ષાત્કાર થયો, અને એને જે શબ્દદેહ આપ્યો, શબ્દદેહ તો પાછળથી આપ્યો, પણ એને જે અનુભૂતિ થઈ એને આપણે ઉપનિષદ કહીએ છીએ. ઉપનિષદમાં 3 શબ્દ છે. ઉપનિષદ. ઉપ એટલે પાસે. કોની પાસે જવાનું છે? એ જમાનામાં ગુરુ હતા. હવે આપણે એમ કહીએ કે જ્ઞાની પાસે જવાનું. જ્ઞાની પાસે જવાનું. ઉપ ની એટલે જવાનું, જ્ઞાની પાસે જવાનું. શેને માટે જવાનું ભાઈ? તો કે સદ એટલે વિદ્યા, સદ વિદ્યા. અધ્યાત્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે જ્ઞાની પાસે જવાનું, સાંભળવાનું, અને જે કહે છે એના ઉપર ચિંતન કરવાનું, અને ચિંતન કરીને પછી જીવનમાં ઉતારવાનું. તો એને આપણે ઉપનિષદ કહીએ છીએ. હજારો વર્ષ પહેલા લખાયેલા ગ્રંથો છે. લગભગ 6000 વર્ષ પહેલા લખાયા. એમ કહે છે અલગ અલગ વિષયો ઉપર અલગ અલગ ઋષિઓએ અલગ અલગ સમયે લખ્યા છે. સમય પણ અલગ અલગ છે. અને અહીં ઉલ્લેખ થયો એ પ્રમાણે ઉપનિષદોની સંખ્યા અંગે મતાંતર છે, પણ 108 અંગે સર્વમતી છે. બધા એટલે 108 તો ખરા છે. એ 108 પૈકી 11 ઉપનિષદ ઉપર શ્રીમદ શંકરાચાર્ય ભાષ્યો, એટલે આપણા અભ્યાસક્રમમાં એ 11 નો સમાવેશ આપણે કર્યો છે. આ ઉપનિષદની શૈલી છે એ નાટ્યાત્મક છે, કાવ્યાત્મક છે, રૂપક છે, અલંકાર છે, સંવાદો છે, પ્રશ્નો છે,
વાંચવાની બધી વાર્તાઓ છે હો. તમે બૃહદારણ્યક છાંદોગ્ય ઉપનિષદ જો વાર્તાઓ સ્ટોરી છે બધી. એટલે ઉપનિષદો એ શુષ્ક નથી, ભલે જ્ઞાનના ભંડાર છે, એ શુષ્ક નથી, વાંચવાની મજા આવી જાય જો આપણે નિરાંતે વાંચીએ તો આપણે ઉપનિષદની શૈલી નાટ્યાત્મક છે. અને બીજી વિશેષતા મિત્રો એ છે કે દરેક ઉપનિષદમાં શાંતિ મંત્ર છે. શરૂઆતમાં શાંતિ મંત્ર આવે. જેમ કઠ ઉપનિષદ છે તો આપણે જે દરરોજ શાંતિ મંત્ર બોલીએ છીએ ઓમ સહનાવતુ, તે વર્ગનું આપણને પ્રેરણા આપે ને. 3 વખત સહ શબ્દ આવે, સહનાવતુ સહનો ભુનક્તુ. એટલે આપણે એકલા નથી હો, આપણે બધાએ સાથે આગળ ચાલવાનું. તો એ કઠ ઉપનિષદનો શાંતિ મંત્ર. પછી આપણે ઓમ પૂર્ણમદ, એ પણ તૈત્તરીય ઉપનિષદનો શાંતિ મંત્ર. શા માટે શાંતિ મંત્ર? ઉપનિષદના અભ્યાસ કરતા પહેલા આપણું મન શાંત હોવું. કેટલી બધી લોજિકલ વાત છે. એમને અભ્યાસ નહીં થાય ભાઈ, મન આપણું શાંત કરીએ. એટલે આપણે બપોરે જમવા બેસીએ ત્યારે પણ પ્રાર્થના કરીએ છીએ ને. એટલા પણ બધા ન કરતા, પણ આપણે પ્રાર્થના કરીએ છીએ. રાત્રે સૂતી વખતે પણ પ્રાર્થના. તો આ ઉપનિષદની વિશેષતા છે શાંતિ મંત્ર. અને ત્રીજી વિશેષતા એ છે કે આ ઉપનિષદમાં ઘણા બધા કોટેશન આપે છે, અવતરણો આપે છે. આપણે સમયના અભાવ અત્યારે બધું નહીં જઈ શકીએ, પણ જ્યારે ઉપનિષદ આવશે ત્યારે આપણે ચર્ચા કરીશું કે મુંડક ઉપનિષદ સત્યમેવ જયતે, સત્યમેવ જયતે, સત્યેન ધારયતે પૃથ્વી, સત્યેન તપતે રવિ. આ સૂર્ય જે પ્રકાશ આપે છે ને, કોને કારણે આપે છે? સત્યને કારણે આપે છે. આવા ઘણા બધા કોટેશન છે એ ઉપનિષદની અંદર આવે. માત્ર કોટેશનનો અભ્યાસ કરીએ ને તો પણ આપણું જીવન છે ને એ પ્રકાશમય થઈ જાય. હવે આ વિષયો કયા છે મિત્રો? ઘણા બધા વિષયો છે. એમાંથી મોટા ભાગનો અભ્યાસ આપણે કરી ગયા છીએ ટર્મિનોલોજીમાં, ગીતાજીની અંદર. એટલે કોઈ નવા શબ્દો એ નહીં આવે, પણ એ શબ્દોમાં ઊંડાણ આપણે મેળવવાનું છે. એમાં આત્મા અને પરમાત્માનું સ્વરૂપ, આત્મા અને પરમાત્માનો પરિચય. અધ્યાત્મનો મુખ્ય વિષય છે આત્મા અને પરમાત્મા, આપણે બધા જાણીએ છીએ. અને એક સરસ મજાનું વાક્ય છે, યદ જ્ઞાત્વા સર્વમિદં વિજાનિતં ભવતિ. આ આત્માને ઓળખેલો બધી વાત પૂરી થઈ ગઈ. યદ જ્ઞાત્વા સર્વમિદં વિજાનિતં ભવતિ. આત્માને ઓળખી લો એટલે વાત પૂરી. એટલે નરસિંહ મહેતાએ શું કહ્યું? જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ ચોટી. કેવું સરસ મજાનું વાક્ય છે. આ સાધના બાધના તો બધી બરાબર છે ભાઈ, યોગ નિકેતનમાં યોગ પણ કરીએ, પણ પેલા આત્માને તો ઓળખો. જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ ચોટી. અને પછી પાછળ કહે છે કે આત્માને જાણવા માટે બધું કરતા નહીં, વીજળીના ચમકારે મોતીડા બરોબરે બાંધતાય. આ વીજળીના ચમકારે થાય ને ત્યાં સુધીમાં મોતીડા બરોબેલો રહે. હવે વિલંબ નહીં ચાલે. એટલે હવે સંપૂર્ણ જીવનમાં આવી ગયા, એનો અભ્યાસ આપણે કરીએ, બીજાને પણ કહીએ ચાલો ચાલો ભાઈ. ડોક્ટર પ્રદીપભાઈને મન થયું, બીજાને પણ મન થાય. તો આ બધા વિષયો છે. સૃષ્ટિનું સર્જન, પ્રકૃતિ પાછળનું જીવન, આપણા સિદ્ધાંતોનો અભ્યાસ આપણે કરી ગયા છે. અંતિમ સત્તા અને કર્મનો સિદ્ધાંત, આનંદનો સિદ્ધાંત, વિદ્યા, ભૌતિક વિદ્યા, આધ્યાત્મિક વિદ્યા, જીવાત્માનું બંધારણ, ઓમકાર. ઓમકારની વાત છે તે બહુ વિગતે આપણે ચર્ચા કરવાના છીએ, કારણ કે એ પરમાત્માનું વાચ્યાર્થ સ્વરૂપ છે અને જીવનમાં આપણને પ્રસન્નતાનો અનુભવ કરાવે છે. તમે જુઓ કે જીવનમાં જેમણે પરાવિદ્યા અને અપરાવિદ્યા આ બંનેનો સમન્વય કર્યો એવા માણસો કઈ રીતે જીવન જીવે, અસંખ્ય ઉદાહરણ. પણ અહીંયા તો આપણા કલામ સાહેબની વાત આપણે કરી છે. એ ભૌતિક વિદ્યાના તો નિષ્ણાત હતા, એરોનોટિકલ એન્જિનિયર હતા, મદ્રાસમાં ભણ્યા, પણ સાથે એણે કુરાનનો અભ્યાસ કર્યો, પ્રસ્થાનત્રયનો અભ્યાસ કર્યો અને પરિણામે એ નિષ્કામ જીવન જીવી શક્યા. એ કલામ સાહેબ. અને આ વર્ષો પહેલાનું ઉદાહરણ રાજા હતા, એ વિદેહી હતા, મિથિલાના રાજા હતા, પણ સલાહ કોની લેતા હતા? અષ્ટાવક્ર ઋષિ. અષ્ટાવક્ર ઋષિના રાજગુરુ હતા. એ અષ્ટાવક્રની સલાહ પ્રમાણે આગળ વધતા હતા. કેટલા બધા ઋષિ મુનિઓને એ રાજ્યમાં બોલાવતા, ચર્ચા કરતા અને પછી એ રીતે શાસન કરતા હતા. આ બધા જે ઉપનિષદો છે એ કયા વેદમાંથી
પછી કયા ઉપનિષદ આવ્યા એ આપણે જોઈએ છીએ કે ઋગ્વેદ છે તો એમાંથી એક ઉપનિષદ આવ્યું એટલે એ રીતે યજુર્વેદમાંથી સામવેદમાંથી વગેરે વગેરે તો આ યાદી છે. હવે આપણે 10 ઉપનિષદો વિશે બહુ ટૂંકમાં વાત કરીશું. કેન ઉપનિષદ બહુ સરસ ઉપનિષદ છે. એમાં એનો મુખ્ય વિષય છે આત્મા. અંતિમ સત્તા કોની? અંતિમ સત્તા કોની? સત્તા તો આપણા બધા પાસે છે. ગામમાં તો તલાટી હોય ને એની પાસે પણ સત્તા છે અને રાષ્ટ્રપતિ પાસે પણ સત્તા છે ને, પણ એક સત્તા કેવી છે? ટેમ્પરરી, કામ ચલાઉ છે, અમુક વિસ્તાર પૂરતી છે. તલાટીની સત્તા ગામડા પૂરતી, તાલુકામાં નહીં પાછી, તાલુકામાં બીજાની સત્તા, જિલ્લામાં બીજાની સત્તા. પણ પરમાત્માની સત્તા કેવી છે? કાયમી છે, ચિરકાલીન છે, એટર્નલ છે, કાયમી છે. પરમાત્માની સત્તા અંતિમ છે એ ઉપનિષદ આપણને સમજાય. અને શરૂઆતમાં પહેલા અધ્યાય પહેલા ખંડની અંદર પહેલો જ મંત્ર છે કે એને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ. એને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ. આ મન છે કોની સત્તાથી, કોની પ્રેરણાથી કામ કરે છે? પછી આગળ કહે છે કે આ પ્રાણ કોની સત્તાથી કામ કરે છે? આ ચક્ષુ છે, આ કાન છે, એ કોની પ્રેરણાથી કામ કરે છે? એટલે પછી જવાબ આપે છે કે મનનું મન એ પરમાત્મા છે. માઇન્ડ ઓફ માઇન્ડ એ પરમાત્મા છે. ભાઈ આપણે ગુમાન રાખવાની જરૂર નથી. આ વાત સમજી જઈએ કે આપોઆપ રીતે અહંકાર આપણો ઓગળી જાય. જેમ આપણે ઘરની અંદર છે એસી હોય, ફ્રીજ હોય, પંખા હોય, બધું પણ એ તો બધું ઉપકરણ છે. એન્જિન ચાલે છે, સ્વિચ આપણે ઓન કરવી પડે, વીજળી આપણું વીજળીનું જોડાણ છે, કનેક્શન છે ઇલેક્ટ્રિસિટીનું, માટે આ ઉપકરણો ચાલે છે. એમ આપણે બધા જે કામ કરીએ છીએ, પ્રવૃત્ત કરીએ છીએ, પુરુષાર્થ કરીએ છીએ, પણ જ્યાં સુધી પરમાત્માનો પ્રસાદ મળે નહીં ત્યાં સુધી બધું નકામું છે. એટલે આ ઉપનિષદ આપણને અહંકારનું નિરસન કરવા માટેનું ગાઈડન્સ આપે છે. અને પછી એમ કહે છે કે આ પરમાત્મા જોઈએ છે, તમારે બ્રહ્મની પ્રાપ્તિ કરવી છે, આ વાત તો કરવી છે. તો પછી 3 રસ્તા છે ને, તપ, દમ અને નિષ્કામ. તપ એટલે સંયમ, દમ એટલે નિયમન અને નિષ્કામ કર્મ. કરતા ભાવ છોડીને કરાયેલું કર્મ એટલે નિષ્કામ કર્મની ચર્ચા આપણે કરી ગયા. હવે મુંડક ઉપનિષદ એ કહ્યું ને સત્યદેવ જયતે સૂત્ર જે છે અને આપણા ભારતનો એ મુદ્રાલય છે. તો એમાં વિદ્યા બે પ્રકારોની ચર્ચા કરી છે. ઈશ ઉપનિષદમાં પણ કરી છે. પરમાત્માનું સ્વરૂપ, કેટલા સ્વરૂપ છે? 2 સ્વરૂપ. કયા કયા 2 સ્વરૂપ છે? બધાને હવે ખ્યાલ છે, બરાબર છે, માસ્ટર થઈ ગયા. અને પરમાત્માને પ્રાપ્ત કરવાની વિદ્યા, આ બહુ અગત્યનું છે. પરમાત્માને પ્રાપ્ત કરવાના અસંખ્ય ઉપાયો બતાવ્યા છે ઉપનિષદમાં અને ગીતામાં. અહીંયા એક સરસ મજાનું રૂપક છે. એક ઝાડ ઉપર 2 પંખી બેઠા છે, 2 ભાઈબંધ છે, 2 મિત્ર છે પાછા. પણ એક પંખી છે એક ફળ ખાધા જ કરે છે, બહુ મજા આવી ગઈ એને ખાવાની, મીઠા મીઠા ફળ છે. અને એક પંખી છે બાજુમાં જ બેઠું છે ને, તો જોયા કરે છે. એમ આપણા શરીર રૂપી વૃક્ષમાં પણ 2 પંખી છે. એક જીવાત્મા છે, ઇન્દ્રિયો છે, બરાબર ને? ઇન્દ્રિયોને મન હાલો ને આપણે બીજા ખાવા જઈએ, પાસ્તા ખાવા જઈએ, થાય ને એ મજા આવે. તો એ ભોગવે છે, વાસનાઓથી ઘેરાયેલો છે. અને બીજો પંખી છે તે આત્મા છે. આત્મા જોયા કરે છે અને સારું કામ કરીએ તો પીઠ ધાવડે ને આપણે ગીતામાં જોઈ ગયા ને, હનુમંત ઉપદ્રષ્ટા હનુમંતા ભક્તા ભોક્તા મહેશ્વર. ઉપદ્રષ્ટા જોયા કરે બધું, હનુમંતા સારું કામ કરીએ તો કે છે વાહ સરસ કામ કર્યું હો ભાઈ, તમે સરસ બોલ્યા ભાઈ. તો ઉપદ્રષ્ટા હનુમંતા ભક્તા ભોક્તા મહેશ્વર. તો આ રીતે પરમાત્માને પ્રાપ્ત કરવા હોય તો આત્માને ઓળખવા પડે આપણે. અને કઠ ઉપનિષદમાં પણ સરસ મજાનું કોટેશન છે. ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન્વિદોત. તો જાણીતું છે ને, વિવેકાનંદે કહ્યું, સ્વામી વિવેકાનંદે આ વાક્ય પકડી લીધું 100 વર્ષ પહેલા. Arise awake, stop not till the goal is reached. જ્યાં સુધી ધ્યેય પૂર્ણ ન થાય, જ્યાં સુધી આત્મજ્ઞાન ન મેળવીએ, ત્યાં સુધી જંપ ઉડવાનો નથી.
ઉઠો જાગો રાઈઝ ન હોય, કેટલી સરસ વાત કરી. એ વાક્ય છે કઠ ઉપનિષદનું. એમાં નચિકેતાની વાર્તા છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વાર્તા છે. નચિકેતા શબ્દ જ બહુ સમજવા જેવો છે. નચિકેતાને અજાય અડા એ કોઈથી હલે નહીં. ગમે એટલું તમે એને લોભ લાલચ આપો ને એ છે તે ડગે નહીં. આપણે બધા કોણ થવાનું છે? નચિકેતા. નચિકેતા આપણે થવાનું. તો નચિકેતાની વાર્તા છે. એમાં ઉદ્દાલક રાજાનો પુત્ર છે, યજ્ઞ કરે છે રાજા. એ યજ્ઞ તો સાત્વિક યજ્ઞ નથી, રાજસી યજ્ઞ છે. એટલે પછી યજ્ઞ પૂરો થયો, દાનમાં કંઈક આપવું પડે ને બધાને, દાન દક્ષિણા. એટલે વસુ કેલી ગાયો આપી બ્રાહ્મણ, ગાયો આપી કેલી આપી, વસુ કેલી ગાયો દૂધ ના આપે. બરાબર? એટલે પેલો નચિકેતા તો યુવાન હતો, નાનકડો હતો, જોયા કરે. એટલે જાય પછી એના પિતાશ્રી પાસે ગયો, ચર્ચા નથી કરતો, જઈને કે છે પિતાશ્રી તમે આ બ્રાહ્મણોને આ વસુ કેલી ગાયો આપી, મને કોને દાન ના આપશો? મને આપી તો દાન ના કોઈને, ચા કરે યજ્ઞ. ના પિતા તો ગુસ્સે થઈ જાય ને, આવું બોલાય. એટલે ચા યજ્ઞ આપ્યો અને નચિકેતા તો પહોંચી ગયો યમરાજા પર. કોઈ વિરોધ ના કર્યો, પહોંચી ગયા યમરાજા પર. યમરાજા તો લીવ ઉપર રજા ઉપર હતા, 3 દિવસે આવ્યા. પણ પછી ભૂખ્યો દર્શન બેઠો હતો, ભૂખ્યો દર્શન બેઠો હતો. યમરાજા તો રાજી થઈ ગયા. અરે 3 દિવસ સુધી ખાધું નહીં, પીધું નહીં. તો તેને આપની રાહ જોતો. યાદ રહે 3 વરદાન આપ્યા. યમરાજાને 3 વરદાન આપ્યા. પહેલું વરદાન બોલ નચિકેતા, મારા પિતા શાંત થઈ જાય. કેવો? મારા પિતા શાંત થઈ જાય. કેટલી ઉદારતા છે નચિકેતાની વાર્તા ઉપરથી. આ શીખવાનું છે આપણે. મારા પિતા શાંત થઈ જાય. ઓકે જાઓ તથાસ્. બીજું વરદાન, મને અગ્નિ વિદ્યા શીખો. અગ્નિ વિદ્યા. આપણું જે ભૌતિક જીવન છે એ કઈ રીતે જીવી શકાય? ઉપાસના. ભૌતિક જીવન પ્રામાણિકતાથી, પારદર્શકતાથી કઈ રીતે જીવી શકાય એની વિદ્યા એટલે અગ્નિ વિદ્યા. એક નવો શબ્દ છે અગ્નિ વિદ્યા. એ પછી અગ્નિ વિદ્યા યમરાજા શીખવે. અને પછી ત્રીજું વરદાન, મને મૃત્યુ પછીનું જીવનનું રહસ્ય. યુવાન છે તો ઘણા બધું જીવવાનું છે, પણ એ ઉત્સુક છે. આપણે પણ નાના હોઈએ કે મોટા હોઈએ, અત્યારથી આપણે અભ્યાસ કરવાનો છે. કારણ કે જ્યારે મૃત્યુ તો છે ને બહુ સહજ છે. મૃત્યુ તો સહજ છે, મૃત્યુનો ભય રાખવાની જરૂર નથી. જીવન ખરેખર તો સમજવાનું. જીવન સહજ નથી. જીવન જો સારી રીતે જીવશું તો મૃત્યુ તો અમૃતમય બની જવાનું છે. એટલે નચિકેતાને યમરાજા બહુ લાલચ આપે છે, તને અપ્સરાઓના પ્રદેશમાં લઈ જાઓ, અપ્સરાનું તું કૃત્ય તું જો બધું અને જોઈએ સંપત્તિ આપો. ના, મારે તો શ્રેયના માર્ગે જવાનું. શું કહે છે? શ્રેયના માર્ગે નહીં, શ્રેયના માર્ગે જવાનું છે. ભૌતિક વિદ્યા પ્રેય માટે છે અને આ અધ્યાત્મ વિદ્યા એ શ્રેય માટે. એટલે શ્રેયને પ્રેયની વાત આ ઉપનિષદમાં કરી છે. એ વાતનું સ્વરૂપ સમજાવે છે અને અંતે કહે છે કે અખંડ જીવન કોને કહેવાય? જીવન તો અખંડ છે ને. આપણે આપણું શરીર તો ચાલુ જ હશે. શરીર તો એ ક્ષણભંગુર છે. શરીરમ શ્રીયતે શરીરમ. શરીર તો ક્ષણિક છે, પણ આપણો આત્મા છે તે અખંડ છે. આ કઠ ઉપનિષદનો સાર છે. પ્રશ્ન ઉપનિષદ, એમાં પીપલા ઋષિ છે એ બેઠા છે ને. પીપલા બહુ મહાન ઋષિઓ, એ જમાનામાં ઋષિઓ બધા મહાન દાર્શનિક હતા. દધીજીના દીકરા છે. દધીજીનું નામ આપણે બધા સાંભળ્યું. દધીજીના દીકરા હતા પીપલા ઋષિ. એની પાસે બીજા 6 ઋષિઓ આવે છે અને કહે છે કે અમારે કેટલાક પ્રશ્નો છે. ચોક્કસ જવાબ આપે, જે આવડતો હશે જવાબ આપે. પણ શરત એટલી છે કે 1 વર્ષ તમે રહ્યો, તારા આશ્રમમાં રહેવાનું. તારા આશ્રમમાં રહેવાનું, તપ શ્રદ્ધા અને બ્રહ્મચર્યથી જીવવાનું. રહેવાનું માત્ર કાંઈ બેન નથી કરવાની. તપ શ્રદ્ધા અને બ્રહ્મચર્યથી રહેવાનું 1 વર્ષ. પછી પ્રશ્ન પૂછું અને પછી પ્રશ્નો પૂછે છે. એમાં 6 પ્રશ્નો મહત્વના છે, પછી પેટા પ્રશ્નો. અહીંયા બધા પ્રશ્નો આપણે લીધા નથી. જગતનું કારણ. જગતનું કારણ કોણ છે? આ પ્રજા કઈ રીતે પેદા થઈ છે? આ જે સમગ્ર સૃષ્ટિ છે ને, નિર્જીવ સજીવ સૃષ્ટિ એ કોણે પેદા કરી છે? એટલે સરસ જવાબ ઋષિ આપે છે, આ સમગ્ર સૃષ્ટિ તો પરમાત્માએ પેદા કરી. આપણે જાણીએ છીએ, વાત કરીએ આપણે કે સૃષ્ટિનું સર્જન પરમાત્મા એકલા હતા. જ્યારે સૃષ્ટિ નહોતી ત્યારે પણ પરમાત્મા એકલા. પણ એને થયું કે એકલા ક્યાંથી બજારથી આવે.
એટલે મારે તો આ સૃષ્ટિ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિની રચના કરી એકોશમ બહુશ્યામ મારે એકમાંથી અનેક રહું છે. એટલે એમણે છે કે આ સૃષ્ટિનો આવિર્ભાવ આપણે શબ્દ શું વાપરીએ છીએ આવિર્ભાવ મેનિફેસ્ટેશન અને એને માટે એક નવી વાત આમાં આવી આ ઉપનિષદમાં નવી વાત કે પરમાત્માએ યુગલની રચના કરી કે જોડવું પ્રાણ અને રઈ એ શબ્દ બધા સમજશું આપણે. પ્રાણ એટલે ચેતન તત્વ બરાબર ને આપણે જ્યારે સૃષ્ટિની રચના થાય ત્યારે ચેતન તત્વ તો જોઈએ ને પ્રાણ ચેતન તત્વ વાઇટલ ફોર્સ એક વાઇટલ આત્મા વાઇટલ ફોર્સ અને બીજું રઈ એટલે અંતઃકરણ અને ઇન્દ્રિયો એ રઈ છે એ ગૌણ છે બેની જરૂર તો બેની છે. તંત્ર પણ જોઈએ એ તત્વ પણ જોઈએ. સમગ્ર સમષ્ટિ છે એમાં સૂર્ય ભગવાન છે કે નારાયણ એ સૂર્ય છે એ પ્રાણ છે અને ચંદ્ર છે એ રઈ છે. સૂર્ય પણ જોઈએ અને ચંદ્ર પણ જોઈએ. સૂર્ય સ્વયં પ્રકાશિત છે અને ચંદ્ર છે તે પરપ્રકાશિત છે પણ જોઈએ તો બે જોઈએ. એટલે પ્રાણ અને રઈની બહુ સરસ વાત કરી છે. આ વિશ્વનું સંવર્ધન કોણ કરે છે તો પંચમહાભૂત દેવતાઓ વાત કરી રહ્યા. પંચમહાભૂત દેવતાઓ અને પંચમહાભૂત આપણા શરીરની અંદર પણ છે ઇન્દ્રિયોના વિષયો રૂપે. એટલે આપણી જવાબદારી છે કે આ વિશ્વની વ્યવસ્થા આદર્શ રીતે જળવાય જો સંવર્ધન યોગ્ય રીતે થાય એ જોવાની આપણા બધાની જવાબદારી છે. પ્રાણની ઉત્પત્તિ પ્રાણની વાત બહુ સરસ રીતે કરી છે. પ્રાણની ઉત્પત્તિ ક્યાંથી થાય છે એ આત્મામાંથી આવે છે આત્મા સાથે જોડાયેલો છે અને પછી શરીરની અંદર અલગ અલગ જગ્યાએ પાંચ પ્રાણ પોતાનું સરસ મજાનું કામ કરે છે. સુષુપ્તિ અવસ્થા આપણે સૂઈ ગયા જાગૃત અવસ્થા આપણે સૂઈ ગયા સ્વપ્ન અવસ્થા મારા અને પછી સુષુપ્તિ ગાઢ નિદ્રા તો આપણે અધ્યાત્મ શાસ્ત્રનો બરાબર અભ્યાસ કરીએ જીવનમાં ઉતારીએ તો આપણે ગાઢ નિદ્રા આવશે નહીં આવે. સુષુપ્તિ અવસ્થા કોણ જાગે છે સુષુપ્તિ અવસ્થામાં ઇન્દ્રિયો જાગતી નથી મન જાગતું પ્રાણ જાગે. સુષુપ્તિ અવસ્થામાં પ્રાણ તો જાગે છે એટલે પ્રાણ છે એ સર્વોપરી છે આત્માની સાથે આત્મા કહેવાય. તો સુષુપ્તિ અવસ્થામાં પ્રાણ જાગે છે આપણી સાથ સંભાળ રાખે અને પછી થોડી વાત આપણે કરી ગયા છીએ. માંડવ્ય ઉપનિષદમાં પણ ઓમની વાત આવે છે. અહીંયા ઓમની ઉપાસના કરવાથી આપણને અલગ અલગ રોગ મળે છે. રોગની માનસિકતા છે આપણે જ્યારે અ ઉ મ ત્રણ માત્રા નિચંદ્ર બિંદુ જ્યારે આપણે ઓમનો પ્રારંભ કરીએ ત્યારે પૃથ્વીલોક મનુષ્યલોક મળે ને ભૌતિક સંસાધનો આપણને મળવા માંડે અને જે મળ્યા છે એનાથી સંતોષ થાય. પછી ધીમે ધીમે આપણે આગળ વધતા જઈએ છીએ. સ્વર્ગલોક મળે પુણ્યલોક મળે અને છેલ્લે બ્રહ્મલોક મળે. એવું છે ક્યાં બ્રહ્મલોક એટલે આનંદ નિરંતર આનંદ. તો આપણને કૃષ્ણ ઉપનિષદના ઋષિ સમજાવે છે કે જો બ્રહ્મલોક સુધી આનંદલોક સુધી જવું હોય તો એને માટે તો આપણે આત્મા પરમાત્માને ઓળખવા પડે. અને માંડવ્ય ઉપનિષદ એમ ઉલ્લેખ કર્યો ને હમણાં કે એની અંદર પણ મુખ્ય વાત તો આપણે ઓમ છે અને ઓમ દ્વારા અદ્વૈત સાધન છે. યુનિટ સમગ્ર સૃષ્ટિ સાધન એકત્વ પરમાત્મા અને આત્મા સાથેની યુનિટી આપણે કેળવી છે. ઓમ એટલે પ્રણવ મંત્ર પણ આપણે કહીએ છીએ. તો આપણે જ્યારે ઓમની શરૂઆત માનો કે માત્ર આપણે અ બોલીએ તો આ તો સમજવા માટે ખરેખર કે અ ઉ એ અલગ અલગ ના બોલાય ઓમ જ બોલાય. પણ આપણે સમજાવે છે ઋષિ આપણને કે જ્યારે આપણે શરૂઆત કરીએ અ બોલીએ એટલે અ નો અર્થ શું થયો કે આપણે જાગૃત અવસ્થામાં છીએ અને જાગૃત એ સૂળ અવસ્થા. એ વખતે હવે જે પરિસ્થિતિ છે એનાથી આપણને સંતોષ સેટિસ્ફેક્શન જે છે એ ભાઈ જીવનમાં જે 10,000 રૂપિયા પગાર પણ 10,000 પણ એ આપણે સંતોષ. પછી આપણે આગળ ચાલ્યા ઉ પછી બીજી માત્ર આવી અ જેવું તો આપણે સ્વપ્ન અવસ્થામાં આપણે પહોંચી ગયા સૂક્ષ્મ અવસ્થા અને એ વખતે મન જાગે છે. સ્વપ્ન અવસ્થામાં મન જાગે છે પરમાત્માના સપના જોવે પણ હવે તો આપણે ઓમકારની ઉપાસના કરી રહ્યા છીએ એટલે મોટા સપના બંધ થઈ ગયા. મોટા સપના પછી નહીં આવે. પ્રભુ પ્રાપ્તિના સપના આવશે ભગવાનના સપના આવશે. આગળ ચાલે અ ને મ પછી આપણે સુષુપ્તિ આપણે જોયું ને ગાઢ નિદ્રામાં આનંદ આવશે આપણને. હવે આપણે વ્યક્તિને બદલે સમષ્ટિ તરફ જવા માંડ્યા પરમાત્માનો સૃષ્ટિનો વિચાર કરવા માંડ્યા અદ્વૈત ભાવ તરફ જવા માંડ્યા અને પછી ચંદ્રબિંદી અ ઉ મ ચંદ્રબિંદી
ઓમની સંપૂર્ણ ઉપાસના, ઓમમાં લીન થઈ ગયા તો શું મળશે? તુરીય અવસ્થા. તુરીય એટલે સમાધિ અવસ્થા. જીવ અને શિવનું મિલન, જીવ અને શિવનું મિલન થઈ ગયું. હા, એટલે બ્રહ્માનંદની પ્રાપ્તિ થઈ ગઈ. મિત્રો, ઓમકાર દ્વારા આપણને આ શ્રેષ્ઠ આનંદ પ્રાપ્ત થાય. તૈતરીય ઉપનિષદ બહુ સરસ ઉપનિષદ. એમાં આનંદની એટલી બધી અદ્ભુત વાત કરી છે કે આપણે ચર્ચા કરવાના છે. સુખ અને આનંદ કોને કહેવાય એની ચર્ચા આપણે કરી ગયા. વ્યક્તિ, વસ્તુ અને પરિસ્થિતિ આધારિત જે પડે છે શું કે કામ ચાલો છે, ક્ષણિક છે. સુખની પણ જરૂર તો છે જ આપણે, પણ સુખ એ અંતિમ નથી. અંતિમ તો એ આનંદ છે. પ્લીઝ, પણ એ આનંદ મળશે ક્યારે? પંચકોશનું નિયમન કરવા. આપણા શરીરની અંદર 5 કોષ છે: અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. તો અભ્યાસ આપણે કરશું વિગતવાર. એટલે આ શરૂઆતમાં અન્નમય કોષ, અન્ન એ બ્રહ્મ છે. વારંવાર લખ્યું છે ઉપનિષદમાં, અન્ન એ બ્રહ્મ. અન્ન એટલે સંસાધનો, સંસાધનોની અવગણના કરાય નહીં. હું તમારા સુધી પહોંચી શકવા બાઇકને કારણે, આ રીતે લેપટોપને કારણે, બરાબર? સંસાધનો જોઈએ આપણને, તો અન્ન એ બ્રહ્મ છે. પણ અન્નનો આત્મા કોણ છે? પ્રાણ. પ્રાણનો આત્મા કોણ છે? મન. મનનો આત્મા કોણ છે? બુદ્ધિ. વિજ્ઞાન એટલે બુદ્ધિ. અને બુદ્ધિનો આત્મા કોણ છે? બુદ્ધિનો આત્મા છે ને? બુદ્ધિનો આત્મા આત્મા છે. બુદ્ધિનો આત્મા એટલે આત્મા છે એ અર્થનો માલિક છે. આતે નહીં, આતે તો બુદ્ધિ, પણ અર્થનો માલિક છે તે આત્મા. એટલે પંચકોશનું જો નિયમન કરીશું, એની આપણે કાળજી રાખીશું, તો આપણને આનંદ મળવાનો છે. અને પછી પ્રસન્ન રહેવાના ઉપાય, એની માટેના અલગ અલગ સરસ મજાના મંત્રો છે. સત્યમ વદ, ધર્મમ ચર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ. ઘણા બધા વાક્યો છે. એનો આપણે અભ્યાસ કરીશું. અને પછી આપણને ઋષિ સમજાવે છે કે આંતરિક પ્રસન્નતા ક્યારે મળે? અંતઃકરણ શુદ્ધ હોય. અને બીજું, આપ્તકામ હોય, કામનાઓ બધી પૂરી થઈ જાય. આપ્તકામ, આપ્ત પૂરી થઈ જાય. આ કામનાઓ ક્યાંથી ઉદ્ભવે છે? ઇન્દ્રિયોમાં. કામનાઓ ક્યાંથી ઉદ્ભવે છે? અંતઃકરણમાંથી. પણ હવે તો આપણે આત્માને ઓળખી લીધો ને, આત્માને ઓળખી લીધો એટલે આપોઆપ કામનાઓ બધી શાંત થઈ જશે. આપ્તકામ થઈ ગયા. અને આપ્તકામ થઈ ગઈ એટલે આપણો બેડો પાર થઈ જાય. અને પછી આનું ભાગ, આ બહુ સરસ વાત છે, બહુ સરસ વાત છે. તમારે એટલે બહુ ડિટેલમાં નહીં જઈએ. આનું માપ ન હોય, આનું મેઝરમેન્ટ હોય, 1 ટન 2 ટન 5 ટન ન હોય. પણ એ સમજાવે છે તૈતરીય ઋષિ, એક માનુષ આનંદ. એક માનુષ આનંદ કોને કહેવાય? સુખની ચરમ સીમા તો યુવાન હોય, સૌંદર્યવાન હોય, રૂડો હોય, બલિષ્ઠ હોય, શારીરિક રીતે પણ બળવાન હોય, એ છે તે વેદાંતનો અભ્યાસ કર્યો હોય, વેદાંતનો અભ્યાસ કર્યો હોય, અને પૃથ્વીનું નિષ્કલંક રાજ્ય હોય, અને પૃથ્વીનું નિષ્કલંક રાજ્ય, નિષ્કંટક રાજ્ય હોય, ઇલેક્શન નહીં. આવા યુવાનને એક માણસ આનંદ મળે. બીજા એક જ માણસો, એક જ માણસ આનંદ મળે. આપણે એક માણસ આનંદથી સંતોષ મેળવવાનો નથી. સુખ સંપત્તિ અને સમૃદ્ધિની જે પ્રતિષ્ઠાના જે મોહ છે, સુખ સંપત્તિ સમૃદ્ધિનો મોહ છે, એ મોહમાંથી બહાર નીકળવાનું છે. તો પછી 2 માણસ આનંદ, 150 માણસ આનંદ, 100 માણસ આનંદ અને બ્રહ્માનંદ. આપણે તો બ્રહ્મનો આનંદ, આપણે તો પરમાત્માનો આનંદ મેળવવાનો છે. એને માટેના રસ્તાઓ છે એ આપણને આ ઉપનિષદમાં દર્શાવ્યા છે. એ ઉપનિષદ અદ્ભુત ઉપનિષદ, અદ્ભુત નાનકડું છે પણ રૂપકડું છે. પરમાત્માની વ્યાપકતા વારંવાર આપણે બોલીએ છીએ ને, ઈશાવાસ્ય વિદમ સર્વમ યજ્ઞ જગત્યામ જગત. આ જે તે જગત દેખાય છે ને, એ કોનું આવાસ છે? ઈશાવાસ્ય. આ કોનું ઘર છે? તારું ઘર છે? ના, મારું ઘર છે. એ ભગવાનનું ઘર, ઈશ્વરનું ઘર છે. ઈશ્વર પરમેશ્વરનું ઘર છે. અને એ જો આપણે યાદ રાખીએ તો આપણો અહંકાર આપોઆપ ઓગળી જાય. અને પછી બીજી લીટીમાં કહે છે, તેર વ્યક્તિન ગુંજિતા ભાગવત કશ્ય છે. આ ભોગવવાનું છે આપણે બધું, પણ ભોગવતા પહેલા તેર વ્યક્તિન આપણે થોડકા પણ શીખવું. પરિગ્રહ આપણે મર્યાદિત રાખીએ, જરૂર પૂરતા બરાબર છે. ભવિષ્ય માટે પણ આપણે બેંકમાં બચત રાખીએ, શેર ખરીદીએ, જુદી વાત છે. પણ આપણે પરિગ્રહની મર્યાદા, અપરિગ્રહ તરફ જઈએ અને આપણાથી જે પાછળ જે લોકો રહી ગયા છે એની પણ આપણે કાળજી શેરી. એટલે પરમાત્માની વ્યાપકતા કર્મ કરવા દે. કર્મ ક્ષેત્રો ગીતાજીમાં આપણે જોયું,
આમાં છે તે કર્મ કઈ રીતે કરવાનું છે અને કર્મમાં રહેલા ફળની આસક્તિ દૂર કરવાની છે. એ વાત છે આત્મ જાગૃતિ દ્વારા દેવત્વ. પિતાજીના સ્વરૂપમાં ત્યાં આપણે જોયું કે આપણે દેવ બનવાનું છે, ભાઈ અસુર નહીં, દેવ આપણે બનવાનું છે. એ બધા ગુણની ચર્ચા આપણે કરી. અહીંયા પણ ઈશ્વરની સત્તા આપણને સમજાવે છે. સૂર્ય નામને લોકા અધ્યયન તમસા. આજે આપણે જે અંધકાર દેખાય છે, અસુરત્વ આપણામાં દેખાય છે, એનું કારણ છે વાસના. વિદ્યા અને અવિદ્યાનો સમન્વયની પણ ચર્ચા આપણે કરવાના છીએ. અને શ્રેષ્ઠ જીવનની સમજ. શ્રેષ્ઠ જીવન ક્યારે જીવી શકાય? જ્યારે વાસનાઓ દૂર થાય ત્યારે. હિરણ્યમય પાત્રેણ સત્યસાધીનમ સ્વમ. આપણું જે આ સત્ય છે, આપણું જે આત્મા છે, એના ઉપર જે તે સોનારૂપી વાસનાઓ ઢંકાઈ ગયેલી છે, દૂર કરીએ એટલે આપોઆપ આપણને શ્રેષ્ઠ જીવન તરફ આપણે પ્રયાણ કરી શકીએ. ઐતરેય ઉપનિષદ જે આવતા રવિવારે પ્રારંભ કરવાના છે. સૃષ્ટિનું સર્જન, પરમાત્માની લીલા. પરમાત્માએ કઈ રીતે આ સૃષ્ટિનું સર્જન આવિર્ભાવ કર્યો છે? લોકપાલ. 4 લોકની રચના કરી. પરમાત્મા તો દયાળુ છે, સીધા માણસને મોકલે આપ્યા નહીં, પણ 4 લોકની રચના કરી. અંબ, મરીચી, મર અને આપ. અંબ, મરીચી, મર અને આપ. બ્રહ્મલોક, અંતરિક્ષ લોક, મનુષ્ય લોક અને પાતાળ એમ કરીને રચના કરી. અને પછી એને આવા લોક તો રચી નાખ્યા, પણ પછી જાળવણી કોણ કરશે ભાઈ? બરાબર, આ સૃષ્ટિ છે કોણ જાળવણી કરશે? સંવર્ધન, સંરક્ષણ કોણ કરશે? લોકપાલ. લોકપાલ એટલે આ બધા પંચધાર નિર્જીવ સૃષ્ટિ, સજીવ સૃષ્ટિ એની રચના કરી. સૌથી વધારે આપણી જવાબદારી, કારણ કે ભગવાને આપણને વિવેક આપ્યો છે એટલે આપણી એક જવાબદારી છે. અને આશ્રમ વ્યવસ્થા 3 જન્મની વાત કરી છે. બહુ પોએટિક રીતે સમજાવ્યું છે કે જ્યારે આપણો જન્મ થયો, માતાના ગર્ભમાંથી આપણે બહાર નીકળ્યા, એ પહેલો જન્મ છે. માતાએ છે તે આનંદથી આપણો જન્મ આપ્યો છે. 9 મહિના એને કંઈ દુઃખ પીઠું નથી, શારીરિક જુદી વાત, એટલે આનંદ છે કે મને દીકરો આવશે, દીકરી આવશે. ચાલો આપણી જવાબદારી છે પરિવારના ભણવાનું, બ્રહ્મચર્યાશ્રમની જવાબદારી પૂરી કરી. પછી આપણે ગૃહસ્થ થયા, લગ્ન થયા આપણા, એ બીજો જન્મ. એ જન્મ છે, બીજો જન્મ છે આપણો. એટલે આપણા પરિવારનું ધ્યાન રાખીએ, સારી રીતે વ્યવસાય નોકરી કરીએ, પ્રામાણિકતા જાળવીએ, અને પછી આપણે રિટાયર થઈએ. રિટાયર શબ્દ મોટો છે, પણ નિવૃત્ત થઈ ગયા આપણે. પણ નિવૃત્ત થઈ ગયા છતાં પ્રવૃત્ત તો રહેવાનું છે. વાનપ્રસ્થ થયા, ત્રીજો જન્મ. ત્રીજો જન્મ. હવે આપણે કુટુંબની જવાબદારી પૂરી થઈ. હવે સમષ્ટિ માટે ચિંતા કરીશું, ભાઈ આપણે સમાજનું ધ્યાન રાખીશું, નિષ્કામ ભાવે કામ કરીશું, આપણા સમય અને શક્તિ એને માટે ખર્ચ કરીશું. પછી ચાંદ્રોગ્ય ઉપનિષદ, બહુ સરસ ઉપનિષદ. એમાં ઉપાસનાની વાત છે. ઓમ, કાન, સૂર્ય, પ્રાણ, પૃથ્વી એની પણ ઉપાસના તો કરવાની છે. ઉપાસના તો બધાની કરવાની, વ્યક્ત અને અવ્યક્ત સમગ્ર સૃષ્ટિની ઉપાસના. પણ અંતિમ ઉપાસના પરમાત્મા શ્રેષ્ઠ છે, એ ઉદ્દિત છે. એના માટે શબ્દ વાપરવામાં ઉદ્દિત એટલે શ્રેષ્ઠ. એની ઉપાસના કરવાની છે. સમૃદ્ધિ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે, નોલેજ પાવર. અને જાતિ કરતા સંસ્કારનું મહત્વ. આ વાત બહુ સરસ રીતે આપણને સમજાવી છે કે જાતિ બુદ્ધિ હોય પણ સંસ્કાર મહત્વ નથી. એમાં સત્યકામ જાબાલીની એક વાર્તા આપણે જોવાના છીએ. સત્યકામ એક મોટા ઋષિ હતા. રાજા દશરથના રાજગુરુ હતા. રાજા દશરથ નામ આપણે સાંભળ્યું, એને રાજગુરુ હતા. પણ સત્યકામ ત્યારે નાના હતા ને 5 વર્ષના ત્યારે ભણવા જવું હતું. એટલે માને પૂછ્યું, મારું નામ જાબાલા, માં કે મારે ભણવા જવું છે, તારું ગોત્ર કયું? કે ખબર કારણ કુંવારી માં હતી, મને ખબર નથી, કાંઈ વાંધો નહીં, તો ઉપડી ગયા ભણવા માટે. અને કોઈ પૂછે તારું ગોત્ર કયું? તો કે જાબાલા. તારું સત્યકામ જાબાલા, જાબાલા નહીં પડે, જાબાલા સત્યકામ જાબાલા. અને એવા નહીં પડે. શિવ પણ કરે એવા કેટલાક એમ કરતા કરતા એ તો નિરાશ થયો નહીં. 3 ઋષિ, 4 ઋષિ, પછી 5મા ઋષિ કરતા હરિદ્રો મેં કહ્યું ના મારી પાસે સાચું બોલ, તારું ગોત્ર સાચું બોલે છે, ભણાવે છે, મહાજ્ઞાની બને છે. અને સત્યકામ પછી મોટા ગુરુકુળની સ્થાપના કરે. તો એ સમજાવે છે કે જાતિ મહત્વની નથી, સંસ્કાર દેવયાન અને પિતૃયાન વાત એની આપણે વાત કરી. અને રૌદારણ્ય ખૂબ નવ એટલે ખૂબ વિશાળ ઉપનિષદ. બધા ઉપનિષદનો સાર છે. અને બ્રહ્મ પ્રાપ્તિના સાધનો, પરમાત્માને મેળવવા હોય
તો મન, બરાબર? મન ઉપર નિયંત્રણ આપણે રાખો. સૌથી પહેલા મનની વાત કરી, પછી આપણી વાણી કેવી વાણી હોય, વાણી વર્તન વ્યવહાર એ વાત આપણે કરીએ છીએ કે કઈ રીતે કેવી આપણી વાણી હોય, કર્મ કેવા હોય, પ્રાણ કેવા હોય, એ ચર્ચા કરીશું. વર્ણ વ્યવસ્થા એ પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ કે વર્ણ છે એ જ્ઞાતિ આધારિત નથી પણ સ્વભાવ આધારિત છે. બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે. ચાર લોક, આમાં પણ લોકની વાત પાછા આવે. મનુષ્ય લોક, પિતૃ લોક, દેવ લોક, અલગ અલગ રીતે અલગ અલગ વાત કરવામાં આવે. પણ આખરે તો બધી આ માનસિકતા છે. અને ગાયત્રી મંત્ર, આ ઉપનિષદોમાં અલગ અલગ મંત્રો છે. આપણને કહે છે કે આ મંત્રનો જો આપણે ઉપાસના કરીશું તો જીવન ધન્ય બની જશે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. અમારી બુદ્ધિને પ્રેરણા ભગવાન કહે છે કે માગતા નથી, ગાયત્રી મંત્રમાં કદી માગતા નથી. અમારી બુદ્ધિને, મારી એકલાની નહીં, ન ધિયો યો ન, અમારી બુદ્ધિને પ્રેરણા બુદ્ધિ યોગા આપણે કહી છે, બુદ્ધિ યોગા, જેથી કરીને અમે જીવનમાં શાશ્વત પ્રસન્નતા પ્રાપ્ત કરી શકીએ. મિત્રો, આપણે 10 મિનિટ વધારે થઈ ગઈ છે પણ પૂરું કરી કે જીવનમાં કેટલા બધા પ્રશ્નો આવે. જીવનમાં ધીમે ધીમે સંયુક્ત કુટુંબો ઓછા થતા જાય છે, વિભક્ત કુટુંબો વધતા જાય છે, આત્મહત્યાનું પ્રમાણ વધતું જાય છે, ડાયવોર્સ વધતા જાય છે. તો માનસિક અશાંતિ, ઝઘડા, અજ્ઞાન, અંધશ્રદ્ધા અને ખાસ કરીને પરમાત્માના સ્વરૂપ અંગેની બધી અસ્પષ્ટતાઓ, એ વખતે ઉપનિષદને પરિણામે આપણા ગુણમાં પરિવર્તન આવે છે. આપણે ગુણ છે તમસ, સત્વ અને રજસ, એનું બેલેન્સ કરતા આપણે શીખીએ છીએ અને આધ્યાત્મિક વિકાસ તરફ જવા માટે સાચી દિશા મળે છે આપણને. આપણા જે દૈવી ગુણો છે એનો પણ ધીમે ધીમે સંચાર થતો જાય છે. ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ. ખૂબ સરસ રીતે ઉપનિષદની પ્રસ્તાવના આપણે રજૂ કરી. સામાન્ય રીતે આપણે તો યુટ્યુબ પર કોઈ વાનગી જોઈએ ને એટલે પછી આપણે અખતરો કરવા માટે થોડીક બનાવીએ, અને થોડીક બનાવીએ ત્યારે બધાને એટલી ભાવી જાય ને, કારણ કે બધા ચમચી જાય હોય એટલે કે હવે ક્યારે બનશે. એમ આજે ઉપનિષદમાં શું આવશે એની તમે એક તાલાબેલી આપી દીધી ખૂબ સરસ રીતે. દરેક ઉપનિષદોની એટલી બધી વિશિષ્ટતા છે. એટલે જેમ એમણે વાત કરી પ્રવીણભાઈએ કે કઠ ઉપનિષદમાં જે નચિકેતાની વાત કરી, એમ આપણે પણ અલગ રીતે નચિકેતની જેમ નાચિકેત વૃત્તિ જાળવી અને આપણે ચોક્કસ જોડાયેલા રહીએ. ઉપનિષદો હવે આવતા રવિવારથી શરૂ થવાના છે. પહેલું ઉપનિષદ છે ઐત્રેય ઉપનિષદ. ઉપનિષદના પુસ્તકો અમે અહીંયા આગળ લાવ્યા છીએ, દરેક જણ લઈ જાય અને એનો અભ્યાસ કરીને પછી આપ આવો એવી મારી વિનંતી છે. સર્વને જય શ્રી કૃષ્ણ. પ્રાર્થના કરીશું. દરેક જણ મોબાઈલનો નંબર પણ ભાઈ સાથે નોંધાવે કે વનરાજભાઈને આપો તો બહુ સારું, તો ભવિષ્યમાં અમે કોન્ટેક્ટ કરી શકીએ. મારે એક વાત કરવી છે. બે મહાનુભાવોને આપણે સાંભળ્યા, બંને 80+. અરુણભાઈ 81. અહીંયા જે 50 થી નીચેના છે ને, તમારી પાસે 40 વર્ષ છે. એમની પાસે સમય ઓછો છે પણ રોજના 8-10 કલાક કામ કરે. આ આપણી સંસ્કૃતિ છે, આ વાનપ્રસ્થનો કોન્સેપ્ટ છે. હવે આપણે વનરાજની પાસેથી પુસ્તક